मम च परमं धामक्षरं ज्ञानदं वन्दे प्रागजिह्वमे ब्रह्मास्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्री प्रमुखं महन्तगुणिनं मोक्षाय भक्त्या सदा। સ્વભાવવશ સંસાર સ્વભાવની વિચિત્રતાઓ અને વિવિધતાઓ છે એની કથા ચાલી રહેલી છે. અમદાવાદમાં શ્રીજી મહારાજે મૂર્તિ પ્રતિષ્ઠા કરી અને બ્રાહ્મણોની 84 જમાડી. બહુ જ પ્રવૃત્તિ થઈ અને સંકલ્પનો મંદવાડ થઈ ગયો. આપણી વાત એ પોતા ઉપર લઈને આપણને સમજાવે છે કે પ્રવૃત્તિ હંમેશા અશાંતિકારક છે. સ્કંદ પુરાણમાં કહેલું છે. એટલે દૃષ્ટિથી એ પછી ઠેઠ દ્વારકા અને ગણેશ દ્વારકાની રાણોમાં ગયા અને પછી વિચાર કર્યો કે કાંકરીએ ગયા નહોતા અને બેડો ભરાયો નહોતો. આ એક ગુજરાતી કહેવત બની ગઈ. એટલે સુખ્યા રહેવા માટેનો ઉપાય આ છે કે બીજા રસ્તા પાયા નહોતા. એ સિવાય તો દુઃખ અને દુઃખ જ રહે છે. એટલે સંકલ્પનો મંદવાડ એટલે કે માનસિક રોગ આ કહેવાય છે. એ આજે બધામાં છે. એટલે મહારાજે આ પોતાના પ્રસંગ દ્વારા સર્વ બ્રહ્માંડના જીવોને સુખ્યા થવાની ચાવી બતાવી લીધી કે કાંકરિયા ગયા નહોતા અને મેળો ભરાયો નહોતો. એટલે કેટલી શાંતિ થઈ જાય, ભૂલી જ જવાનું થાય. એટલે ઘણી વખત સ્વામી કહે છે ને, કોઈ આપણી પોતાની પુત્રી હોય અને કોઈ વિદર્ભી સાથે પરણવાની જીદ લીધી હોય અને પછી કોઈ રીતે માને એવી ના હોય અને પછી સ્વામી પાસે વાત જાય. સ્વામી કે કેમ સમજવું, આપણે જન્મી જ નહોતી, ભૂલી જાઓ. એટલે એ જ ઉપાય છે. એટલે એ વાત સ્વામીએ સમજાવી. આજે જોઈએ કે પ્રમુખ સ્વામી મહારાજ દેશ વિદેશમાં વિચરણ કરે છે. આપણા લગભગ 1200 મંદિરો, 1300 જેટલા સાધુઓ અને લગભગ તમારા જેવા લાખો હરિભક્તો, બધાના પ્રશ્નો હોય, એના સાંભળવાના, એનું સમાધાન કરવાનું. મંદિરમાં ક્યાંક ખીલી મારવાની છે પણ સ્વામીને ખબર હોય અને એ નાની નાની બાબતો પણ બધા સ્વામીને પૂછતા હોય. આટલી બધી પ્રવૃત્તિ જાજરું જાય ત્યાં સુધી બધા ત્યાં પાછળ. પહેલાં તો એવું જ હતું ને. એટલે એનો કેળો મૂકે નહીં. તો આટલી પ્રવૃત્તિની અંદર પણ સ્વામી શાંત રહે છે. સ્વામી 1974ની અંદર આ પ્રદેશના પ્રવાસે આવ્યા પછી સરસ વાત કરેલી કે દેશ વિદેશમાં ફરીએ પણ મન તો ભગવાનના ચરણાને બિંદમાં જ રાખીએ. આ બહુ જબરું વાત છે, બહુ જબરી વાત કહેવાય. દેશ વિદેશમાં ફેર ચડી જાય, એનો જબરજસ્ત ફેર ચડી જાય છે બધાને, પણ આ સ્વામીને કોઈ ફેર ચડતો નથી. દિલ્હીની અંદર 15 એપ્રિલ 2004ના રોજ અમેરિકન કોન્સ્યુલેટના અધિકારી ડેમિયન સ્મિથ સ્વામીના દર્શન આવેલા, પ્રમુખ સ્વામી મહારાજના. અને પછી એ તો કોન્સ્યુલેટના હતા, એને ખબર છે કે સ્વામી બહુ દેશ વિદેશમાં ઘણી વખત મુસાફરીઓ કરી છે. અને 15 મિનિટ સ્વામી સાથે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી સાથે બેઠાલા. એટલે પેલું ગુજરાતીનું ઇંગ્લિશનું ગુજરાતી. અને એમાંથી પછી એ બોલ્યા કે હું સ્વામીશ્રી સાથે બેઠો અને મને લાગ્યું કે સ્વામીશ્રી છે ને ઘણા દેશોમાં ગયા છે અને બીજા લોકો તો કોઈ દેશમાં જાય તો તરત બદલાવા માંડે, પરંતુ મને એવો અનુભવ થયો કે સ્વામીજી સહેજ પણ બદલાયા નથી. કોઈ પણ દેશ એમના ઉપર અસર પાડી શક્યો નથી, પ્રભાવ પાડી શક્યો નથી, એમને બદલી શક્યો નથી. તેઓ પહેલાંથી જેવા છે તેવા જ છે. આશ્ચર્યની વાત છે. ઇમેજ કોન્શિયસ નથી. એ ઇમેજ કોન્શિયસ ઘણા લોકો હોય કે હું આ કપડાં આવા પહેરીશ તો લોકોને શું લાગશે, હું આવું બોલીશ તો લોકોને શું લાગશે, હું આવી રીતે વર્તીશ તો શું લાગશે. ઇમેજ કોન્શિયસ, મારી ઇમેજ બગડી તો નહીં જાય ને. તો આ સ્વામીમાં કશું જ નથી. એને બહુ જ આશ્ચર્ય લાગ્યું. અને ફક્ત આ પ્રકારની આ સ્વામીની આ પદ્ધતિ તમે જુઓ. આ જીવનની અંદર ઘણા બધાની જુદી જુદી પ્રકૃતિ હોય છે. ઘણા બધાની મૂંજી પ્રકૃતિ હોય, એકલવાયા બેસી રહે. અંગ્રેજોની રિઝર્વ પ્રકૃતિ અતરા હોય, અતરા જ રહેવાનું. કલાકારો અને કારીગરોની અંદર મૂડી પ્રકૃતિ હોય, વહાની હોતી હૈ ચલતી હૈ જે વહી પ્રકૃતિ હોય. પ્રકૃતિના તો પાર વગરની છે. એટલે આવી બધી કુટેવોની સામે
સુટેવો પણ હોય છે સારી સારી આદતો. એક બહુ જ પ્રસિદ્ધ પામેલું પુસ્તક છે ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ, સ્ટીવન કોવિનનું એક બહુ પ્રસિદ્ધ પુસ્તક છે. એમાં બહુ સરસ વાત એમણે બતાવી છે કે તેઓ કહે છે કે પોતાની ભૂલ માટે બીજાનો વાંક ન કાઢવો. આપણે તો તરત જ બીજાનો જ વાંક કાઢે, ભણાવે મને બોલાવ્યો. પછી ધ્યેયની સ્પષ્ટતા હોવી જોઈએ આપણી ટેવ પાડવામાં. અગ્રતા ક્રમ નક્કી કરવો કે કયું કામ પહેલું કરવું, કે પછી આ પહેલું આપણે જોઈએ ને કે મારી પૂજા કરવાની છે, સૌથી મારું પહેલું ક્રમ છે, એ બધું નક્કી કરવું. પરસ્પર લાભનો વિચાર કરો, વિન વિન બધું ઇંગ્લિશમાં ઘણું છે બધા. બીજાને સમજવાનો પ્રયત્ન કરો, સાથે મળીને વિચારોની આપ-લે કરવી. શારીરિક, માનસિક ને આધ્યાત્મિક ને સામાજિક આ 4 અંગોને જીવનમાં દ્રઢ કરાવવા. એટલે આ બધી વાતો અનુભવી લોકો બધી કરતા હોય છે, એટલે આ સમજવાનું. ગુણાતીતાનંદ સ્વામી એ કહે છે ને કે કેટલાક છે ને સત્સંગની અંદર મહેમાન જેવા હોય, કેટલાક દાળિયા જેવા હોય, કેટલાક ઘરધણી જેવા હોય. એટલે આવી પ્રકારના પણ બધા મંદિરની અંદર પણ બધા વકલ પડતા હોય છે. ઘણાને એવું હોય છે કે હું કાલે કરીશ, કાલ પર રાખવું નહીં કોઈ કામ, નાવ નેવર, જો આજે ના થાય પછી કોઈ દાવ નહીં થાય, એ પ્રકારનું સમજવાનું છે. હવે આ પ્રમાણે લગભગ કોઈની સાથે ન બનતું હોય એવા વિચિત્ર સ્વભાવવાળાઓને સમાજમાં મૈત્રી એવું થઈ જાય. બે વિચિત્ર સ્વભાવવાળા ભેગા થઈ જાય પાછા. ભાઈ એ લોકો કોઈની સાથે બનતું નહીં, પછી બને ને બને, પણ જ્યારે ઝઘડો થાય ત્યાર પછી એ બે ઝઘડે પાછા એવું બને. એટલે બીજાની ભૂલ હોય પોતાના માથે લઈ લેવી, પણ પોતે ભૂલ કરવી બીજાને વળગાડી દેવી. એવો એક પ્રસંગ બનેલો સોખડામાં કે નાથાભાઈ છે ને મંદિરમાં સોખડામાં મેળેજી પડી ગયા એમ કંઈ કામ કરતા કરતા. હવે એ વખતે જે યોગીજી મહારાજના મંડળધારી સંત હતા વિજ્ઞાનદાસ સ્વામી, એણે બધી એવું કર્યું કે આ બધું યોગી મહારાજને ધક્કો મારીને પડી ગયા. આવી પ્રકારના પણ બધા પ્રકૃતિવાળા હોય છે, એટલે આવા બધા દાખલાઓ બને છે. એટલે ઘણા બધા આવી જુદી જુદી પ્રકૃતિવાળી દુનિયામાં બધા લોકો વિચારતા હોય છે. એટલે શ્રીજી મહારાજે કાર્યાણીના 3જા વચરામમાં કહ્યું કે કોઈ મનુષ્ય બિલાડીની પેઠે એટલું જોઈ ચાલતો હોય તો મહાકામી હોય, કોઈ પાટલ દર્શની ચાલતો હોય પણ નિષ્કામી હોય. એટલે ઉપરની મનુષ્યની પરીક્ષા થાય એની ઉપરથી પરીક્ષા તો એની સાથે રહેતે તકે થાય, બેસતા ઉઠતા બોલતા એ પ્રકારે પરીક્ષા થાય, બાકી એમને આ થઈ જતું નથી. એટલે એ પ્રમાણેની વાત મહારાજે કરી. સ્વભાવ ટળવા આપણે જોઈએ ને બહુ જ કઠણ છે. સ્વભાવો દુરતિક્રમ, અતિ કઠણમાં કઠણ છે, સંસ્કૃતમાં કહ્યું છે. એટલા માટે આ બધું મુશ્કેલ છે ટળવું. જ્યારે અર્જુન ના પાડતો હતો મારે લડવું નથી, ભગવાન બહુ સમજાવતા હતા પણ સમજતો નહોતો. પછી ભગવાન કહે છે તું અહંકારના આધારે એમ માને છે હું નહીં લડું, પણ તારો નિશ્ચય મિથ્યા છે, કારણ કે તું ક્ષત્રિય છે, તારો સ્વભાવ એવો છે કે બળાત્કારમાં તને એમાં જોડશે. મહારાજ બધું ભગવાન જાણતા હતા. એટલે આવી વાત હોય છે. આપણે છે ને 84 લાખ યોનિઓમાંથી આવ્યા છે. આ બેઠા છે અત્યારે બધા, હું ને તું ગમે બધા મનુષ્યો જ છીએ, પણ 84 લાખ યોની છે. 84 લાખમાં 21 લાખ આપણે પંખીઓના દેહ ધારણ કર્યા છે, 21 લાખ વનસ્પતિઓના દેહ ધારણ કર્યા છે, 21 લાખ આપણે અંડજ અને પેલું શું કહેવાય શ્વેદજ એટલે બધા કીડાને આ બધું એવી રીતના દેહ ધારણ કરેલા છે. 21 લાખ જરાયું પાયલન મેમ્બેલિયા કહે છે અંગ્રેજીમાં, એવા સસ્તન પ્રાણીઓના દેહ ધારણ કર્યા છે. એટલે જુદા જુદા દેહ ધારણ કરીને પાછા મનુષ્ય દેહની અંદર આવ્યા છીએ. પણ ઘણી વખત જૂના આપણા અવતારો પૂર્વજન્મ થઈ ગયા ને એની અસર કોકમાં દેખાય. ઘણાને ચાલતા ચાલતા પાટું મારવાનો સમજવું સ્વભાવ હોય, ખબર છું ગધેડો હશે આગળ ઉપર. ઘણાને પકડેલું મૂકવાની પ્રકૃતિ ના હોય તો મગર મંકોડો હશે. કોઈની સાથે આંટી રાખતો હોય તો સમજવું પાડા જેવો હશે. કોઈની અતિ ચંચળ પ્રકૃતિ હોય તો કે વાંદરાની ખરેખર ઉત્તરાયણ થયેલી છે. એટલે આવા બધું સમજી રાખવું પડતું હોય છે. એટલે આ પ્રમાણે આપણે જોઈએ કે જુદી જુદી પ્રકારના સ્વભાવોનો મેળો હોય છે. એટલે પ્રસંગ પડતા કોકને વિશે હેત થઈ જાય અને કોકને વિશે ક્રોધ થઈ જાય, આવું પણ બધું બનતું હોય છે. એટલે પોતપોતાની પ્રકૃતિ અનુસાર આ બધા સત્સંગમાં હોય તો પણ એવું ગ્રહણ કરતા હોય છે. જે આંબા, આંબલી, લીમડા, સરગવા, સીતાફળી, શેલડી, દ્રાક્ષ, દાડમ, કોઠ, કોચ, કદળી, વૃક્ષો તથા વેલડી, સર્વે એક જ પૃથ્વીનું જળ પીવે, સર્વે સમીપે રહે, જેવો જાતિ સ્વભાવ હોય જગમાં તેવા ગુણો જ રહે. આંબા હોય મીઠા જ હોય, આંબલી ખાટી જ હોય, લીમડા કડવા જ હોય. એટલે આ પ્રમાણે એક જ પાણી પીતા હોય, એક જ ધરતીમાં રહેતા હોય, તો સ્વભાવ પ્રમાણે આ પ્રકારનું બધું થાય છે.
એટલા માટે સ્વભાવ બદલવો અઘરો છે. બાર ગાવે બોલી બદલે, તરવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે પણ લક્ષણ ન બદલે લાખા. વાદળો ગરડો થાય તો ગુલાટ મારવાનું ચૂકે નહીં હો, એને એવી ટેવ જ હોય બધી. કૂતરાની પૂંછડી વાંકી તો વાંકી જ હોય, ઘણી દબાઈ રાખો તો પણ. એટલે આ પ્રમાણે શ્રીજી મહારાજના વખતમાં પણ ઉડાડવાનંદ, નિર્વિકલ્પ આનંદ આવા બધા કેટલા બધા હતા. એટલે એમના સ્વભાવેથી સત્સંગમાંથી એ બધા ગયેલા છે. દુર્યોધન પણ એમ કહેતો કે જાનામી ધર્મમ ન છે મેં પ્રવૃત્તિ, જાનામી અધર્મમ ન છે મેં નિવૃત્તિ. ધર્મ શું છે અમને ખબર છે, અધર્મ શું છે ખબર છે, પણ હું ધર્મના માર્ગે ચાલી શકતો નથી અને અધર્મ મૂકી શકતો નથી. આ પ્રકારની પ્રકૃતિ બની ગયેલી હોય છે. એટલે આવા બધા ઘણા બધા દાખલાઓ આ બધા બને છે. એટલે આ બધા કામ ને ક્રોધ ને લોભ ને મોહ ને બધી પ્રકૃતિઓ છે હેરાન કરી નાખે છે. બર્નાર્ડ શો તો એમ કહેતા કે સ્ત્રીની ઈચ્છા જીવનમાંથી ટળી જાય તો જીવનનો કોઈ અર્થ જ નથી. હવે આવા પણ બધા કામી પ્રકૃતિવાળા હોય તો ક્યાંથી ભગવાનના ધામને પહોંચતા હોય. એટલે આવા બધા દાખલાઓ બને છે. હવે એક વખતે કોઈ હતા મહાત્મા, એમનું ઓલ ઇન્ડિયા રેડિયો મુંબઈ છે આકાશવાણી, એમાંથી પ્રવચન હતું અને આયોજનમાં થોડી ગડબડ થઈ ગઈ એટલે બહુ ગુસ્સે થઈ ગયા. અને આશ્ચર્યની વાત હતી કે એમના પ્રવચનનો વિષય હતો ક્રોધ રહિત કેવી રીતે વર્તવું. આવી થઈ ગઈ દશા. સત્પુરુષમાં સંઘમાં રહીએ, ઘણી વખતે આપણે બધા રહીએ છીએ ને અમે રહીએ છીએ, પણ આપણે સત્પુરુષના સંઘમાં રહીએ પણ જો કુસંગનો થોડો રંગ લાગી જાય તો સંઘનો કોઈ અર્થ રહેતો નથી. જેવી રીતે પ્રીતમદાસ કવિએ કહ્યું કે પથરો પડ્યો પાણીમાં ને કરીને ઊંડો નિવાસ, પ્રીતમ ટાંકણે તણ ખાજરે રે એને ન લાગ્યો પાણીનો પાસ, સંગત એને શું કરે જઈને કુબુદ્ધિમાં કરે વાસ, સંગત એને શું કરે. સંગત પછી શું કરે? જેમ ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં એમની સાથે જ રહેનારા, એમને ટુંબડીથી પાણી પાનારા, પથ્થર માંડીને આપનારા, પથ્થર ધોઈ નાખનારા, ધોતિયા ધોઈ નાખનારા, હાથ પકડનારા બે સાધુ હતા. હવે એ બધા સ્વામીની વાતો સાંભળે કે અક્ષરના એક એક રૂવાના વિશે અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે છે. હવે એમને ત્યાં સ્વામી આવા હશે. એ પછી આટલી બધી સત્સંગમાં પડ્યા હોય, આટલી સેવા કરતા હોય, પણ એમને પહેલાં જે હતો પાળો હતો, જે રઘુ કહેવાય નાગરવાડાના દરવાજે, ત્યાં બેસતો, એને જઈ અને પછી પૂછે કે આ સ્વામી આટલી બધી વાતો કરે છે કે અક્ષરના એક એક રૂવાડાને વિશે અનંત કોટી આ બ્રહ્માંડ ઉડે છે, અમે રોજ નવરાઈ જઈએ છીએ સ્વામીને. એ કે બ્રહ્માંડ હાથમાં આવ્યું નથી હજી સુધી, હું સમજવું. ત્યારે પેલો કે સ્વામી મોટા એમના ગપ્પા મોટા હોય. હા બરોબર. સંગત એને શું કરે જઈને કુબુદ્ધિમાં કરે વાસ. એટલે આવા પણ બધા જુદી જુદી પ્રકારના હોય છે. એટલે આ બધા સમજી રાખવું. એટલે ગમે ત્યાં જાય માણસ તો પ્રકૃતિ ભેળીને ભેળી હોય, કાગડા બધે કાળા. એટલા માટે આ કહે છે કે મોટા મોટા જે બધા છે એ આ કામ નામના દોષમાં હેરાન થયેલા છે. આ વાસના છે ને મહાપ્રલયના અગ્નિમાં પણ બળી નથી ભાઈ હો, તાજી ને તાજી. કેટલી વાર ભોગવો તો પણ એનો સંતોષ નહીં. અને એમ મોટા મોટા બુદ્ધિશાળી કે બૃહસ્પતિ જેવાને ભોળવ્યા, માયા મનમાં મગરુર, માયા મનમાં મગરુર, ડાયા પિલાણા ડાઢમાં, ચાવી કીધા ચકચુર, ચાવી કીધા ચકચુર. આવી રીતની માયા છે. દુઃખી દુઃખીના ઉપાયો આપણે ચાલશે 25 ઉપાયો, અત્યારે એનું સ્વરૂપ જાણી રહ્યા છીએ. પછી વશિષ્ઠ દુર્વાસા લોભી ક્રોધિક આવે છે. એટલે એવી પ્રકાર આવા બધાની તકલીફો થયેલી છે. એટલે સ્વભાવના આક્રમણ બહુ થાય. આપણે બધું જાણતા હોઈએ, બધું ખબર હોય, પણ સમયે મિયાં ફસકું થઈ જવાય. યોગી બાપા મિયાં ફસકુની વાત કરતા કે એક હતા મિયાંજી, અને પછી જેને કંઈ જવું હતું, કંઈક રસ્તો હતો વિકટ અને વચ્ચે કંઈ હિંસક પ્રાણીઓને બધું હોય, એટલે પછી મિયાંજી કે ચાલો હું તમારી સાથે આવું. એ કે પણ વાઘ ને બધું હોય ને, અમારા નામ તો 7 ચિત્તે ખા, 7 વાઘ માર ખા એવા નામ છે. તો કે વાંધો નહીં આવે. પછી આપણે બંદૂકડી ખભે નાખી, સાપો બાંધી દીધો, ચમચમ જોડા પહેર્યા અને પછી હાલ્યા. અને ત્યાં તો આગળ હાલ્યા હતા, વાઘનો હુંકાર સાંભળ્યો અને હમણાં પગ પાછા પડવા માંડ્યા.
પેલો કે મિયા સાહેબ કેમ આમ થાય છે? નહીં ऐसा कुछ नहीं है. અને જ્યારે આગળ ગયા ત્યારે તો અવાજ મોટો આવ્યો ને ઝાડીમાં હળવળ થવા પડ્યું આગળનું, એટલે એકદમ પડી ગયા અને આ બંદૂકડી હાથમાંથી પડી ગઈ, સાપો નીકળી ગયો, જોડા નીકળી ગયા. અને કે આ શું કહેવાય? તમે તો સાત ચિત્તે ખાન, સાત વાઘ ખાન, હજી તો ક્યાં વાઘ આવ્યો છે? અવાજ સંભળાય છે. अरे કે બે सुन, ये तो मेरा सब मेरी माँ ने गुलामड़ा का नाम पाड्या है, तो તમારું નામ સાચું શું છે? કે मेरा नाम तो मियाँ फस्तू है. એટલે આવા જ્યારે પ્રસંગ ઉભો થાય ત્યારે આપણે પણ ઘણી વખત મિયાँ ફસ્કુ થઈ જઈએ છીએ, એટલે આપણે ભૂલી જઈએ, એમાં લેવાઈ જઈએ. એક વખત સ્વામી લોસ એન્જલિસ હતા, પ્રમુખ સ્વામી, અને સાથે બધા યુથ આપણે શું કહેવાય હરિભક્તો હતા, યુવકો પણ હતા. એમણે કહ્યું સ્વામી અમે લાસ વેગાસમાં રોશની જોવા જઈએ. લાસ વેગાસ છે એમાં રોશની જોવા જઈએ, બહુ સારી છે. સ્વામી કે રોશની રવા દો, એ તો જુગારી શહેર છે અને એમાં આપણે જવાય જ નહીં. અરે ગવાય સ્વામી અમે તો સત્સંગી છીએ, જુગાર બુગાર નહીં, અમે તો ખાલી જોઈને આવતા રહીશું. સ્વામી કે જોઈએ જાઓ. અને જઈને આવ્યા બીજે દિવસે બધા 500થી ઓછો જુગાર રમ્યા વગેરે રહ્યા નહોતા, બધા રમ્યા આવેલા સ્લોટ મશીનમાં. સ્વામી બધાને સ્વામી ઉપવાસ પકડાયા દરેકને ધમધમાઈ. પણ એ છે ને એ મિયાં ફસલું થઈ જ જવાય, આવું બધું હોય ત્યારે. એ બધા સત્સંગી હોઈએ તો જેવા એવા થઈને તકલીફ થઈ જાય. મુનિ બાબા મોટા સિદ્ધ હતા, બ્રહ્માનંદ સ્વામીના વિદ્યાગુરુ હતા, અને એમના મહારાજ મહિમા સમજાવીને એમને સાધુ બનાવેલા. પણ પછી તલપ લાગી ને પછી ગલા નદીને પેલું પછી હોકો બી આવ્યા, પ્રકૃતિ પડી ગયેલી. આવી બધી પ્રકારની વાત બને. શ્રીજી મહારાજના વખતમાં એક ભવાનાનંદ નામના સાધુ હતા અને કીર્તનમાં બહુ સારા હતા અને પ્રેમ સખી જેવા કીર્તનો ગાતા ને અને અદભુત સંગીત, એવી રીતે સંગીતના વિશારદ હતા. એટલે લોકો એને કીડી સખી કહેતા. બહુ ઝીણું ગાતા અને બહુ સુંદર ગાતા હતા. હવે એ વખત એવું બન્યું કે એને તો મારું ગાવનું શ્રીજી મહારાજને પણ મારું સંભળાવવું. એટલે શ્રીજી મહારાજ આગળ ગાવનું ગાયું, પણ શ્રીજી મહારાજે કંઈ એને સામે પ્રતિભાવ આપ્યો નહીં, રિસ્પોન્સ કંઈ આપ્યો નહીં. એને તો કે મહારાજ કંઈ બોલ્યા નહીં. ઘણાને બધાને એવું બધું હોય કે પ્રવચન કર્યા પછી પણ એવી અપેક્ષા રહે કે લોકો વાહ વાહ કરે. કંઈ ગાનારા હોય તો વાહ દુબારા એવું કહેનારા, વન્સ મોર એવી પ્રકારના કહેનારા મળે. અને ના હોય તો ભાઈ પણ ઉદાસ થઈ જાય કે મારી કંઈ કદર જેવું થયું નહીં, અથવા ઓડિયન્સ કંઈ મને સમજી શક્યું નહીં, એવું બધું રહ્યા કરે. એટલે અપેક્ષા હોય કે છે ને કોઈ મને વખાણે. ધ ડીપેસ્ટ ફિલિંગ ઓફ એવરી હ્યુમન બિંગ ઇઝ ક્રેવિંગ ટુ બી એપ્રિસિએટેડ, કે મને કોઈ વખાણે. એવી રીતે આ કીડી સખીને પણ એવું જ થયું કે આ પ્રમાણે આ મને કોઈ મહારાજે કંઈ કહ્યું નહીં. ઘણી વખત કોઈ ના કહે ને તો આપણે સામેથી હરિભક્તોને પૂછવું પડે આપણું આ વખતનું પ્રવચન કેવું રહ્યું, હમણાં હું ગાયો કેવું ગાયું, કેવું હતું આપણું, બરોબર હતું ને, એમ કરીને ખુશ રહે, અપેક્ષા રાખે સામેથી. એ હકારાત્મક અપેક્ષા, પેલો કે હા બહુ અદભુત, તમારે જે બધું કહ્યું નહીં, બસ બરાબર, તો એવું રહે. તો પછી કીડી સખીએ સામેથી મહારાજને પૂછ્યું કે મારું ગામનું મહારાજ કેવું રહ્યું? તો મહારાજ તો કેમ મોજમાં હશે. એટલે એમણે કહ્યું કે આ મારી પૂંછનો અવાજ આવે ને પાછળ એવું તમારું ગામનું છે. ઓ બાપા, કીડી તો જે ધક્કો લાગ્યો, ત્યાં તો કેટલું ખરાબ મારી આ અવાજની, મારી સંગીતની આવી કિંમત કરી દીધી. અને એ તો ચાલી નીકળ્યા અને રસ્તામાં નિત્યાનંદ સ્વામી મળ્યા. ત્યાં ધુઆ જતા હતા કીડી સખી. નિત્યાનંદ સ્વામી કે શું થયું કીડી સખી? અરે વાત છોડવા ગયા. પણ શું વાત તો કરો ને કે મહારાજે મારા અવાજનું અપમાન કર્યું, એમના પૂંછના અવાજ સાથે મારા અવાજની સરખામણી કરી નાખી. શું કહેવાય આ તો? અરે કે કીડી સખી તમે ભાગ્યશાળી કહેવાઓ. કે શું ભાગ્યશાળી? કે જો અમે આટલા બધા વિદ્વાન છીએ, પણ અમારી વિદ્વત્તાનું શ્રીજી મહારાજના શ્રી અંગની અંદર કોઈ જગ્યાએ અમારી વિદ્વત્તાનું સ્થાન હજી મળ્યું નથી. હજી અમારી વિદ્વત્તાનું ભગવાનના શ્રી અંગની અંદર સ્થાન મળ્યું નથી. તમારા અવાજને પાછળ પણ સ્થાન તો મળ્યું કે નહીં? અરે મારે નથી જોતું સ્થાન વાગી જાય. કહેવાનો અર્થ એ છે કે આવી રીતે આવું બની શકતું હોય છે કે સાધન સર્વે માંડ બગાડે કળ ફળ વિશે, જેમ વળ્યું ઉપર સાકરમાં અહીં ઝેર જો. આટલા બધા સારા સાધનો કરેલા, સાધુ થયેલા, પણ આ પ્રકારની આ એક કોઈ મને વખાણે એ વિધાત્મક વૃત્તિ છે ને, એ કીડી સખીથી છૂટી નહીં. આવું બધું થાય. આપણા બધા મિત્રો બહુ છે, ઘણી વખત મિત્રો છૂટી જાય. મિત્રો આપણે કંઈક આપણે એની સાથે ધંધો કર્યો હોય તો આપણને ડૂબાડે પણ ખરા, મિત્ર હોય તો પણ. કોઈક વખતે કંઈક આપણા દુઃખની અંદર આપણે મદદ પણ ન કરે આપણા ખરાબ પ્રસંગોમાં. એટલે મિત્ર ભલે ગમે એટલા સારા હોય, અપવાદ જુદી વસ્તુ છે, પણ મોટા ભાગે આપણો સાથ છોડી દે છે. પણ સાચામાં સાચો આપણો મિત્ર કોણ છે? બોલો. આપણો સાચામાં સાચો મિત્ર છે આપણો સ્વભાવ
અનંત જન્મથી બિચારો ભેગો ફરે છે, અનંત જન્મથી એ ભેગો ફરે છે. એટલે બીજા મિત્રો તો કદાચ સારામાં સારા હોય તો આ જન્મ સુધી રહે, બીજા જન્મ તેવા ને એવા ના મળે ને, આ જન્મ મરી જાય એટલે પતી જાય બે જણા. પરંતુ સ્વભાવ તો બીજે જન્મે ભેગો. હવે એને શત્રુ કેવી રીતે મારવો, એને કેવી રીતે છોડવો? મહારાજની ભેગા લયા ખાચર, પછી જીવા ખાચર વર્ષો સુધી રહ્યા, હર્યા ફર્યા, જમ્યા, ભેગા ઘોડા ફેરવ્યા, છતાં માન ન છોડી શક્યા, ઈર્ષા ન છોડી શક્યા. આ જો સ્વભાવ દુરતિક્રમ બહુ અઘરું બને છે, અતિ કઠણમાં કઠણ બને છે. એટલે આ વાત એવી બને. એક વખતે બે અભ્યાગત સાધુઓ કોકના ત્યાં ગયેલા અને પછી એ બંનેને બનતું નહીં, પણ બે દિવસે પેલા ત્યાં ભેગા થઈ ગયેલા. પેલા જમવા બોલાવ્યા, બે આવી ગયા. પછી પેલો નવા ગયો ત્યારે કે તો ગધે જાતા હે, પણ આ નવા ગયો ત્યારે પેલો આને કંઈક તો બેલ જાતા હે. એટલે પછી બંને માટે એને તો ઘાસ જ મૂક્યું. એ કે એસા કહેતા કે બેલ અને ગધા જવા માટે આ જ હોય ને, કે સમજી ગયા. હવે આપણે એકબીજાનો અંદર મહિમા ના સમજ્યા, એટલે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. એટલે આવા બધા દાખલાઓ પણ બની જાય છે. એટલે આવું બને, એટલે વેશ બદલાય અને સ્વભાવ બદલવા આગળ પડે છે. એટલે આવી વાત બને છે. ઘણી વખતે આદતથી મજબૂત બની જાય. ઘણા લોકોને પૂર્વગ્રહ બહુ હોય છે, એ તોડવો બહુ અઘરો હોય છે. આઇન્સ્ટાઈન કહેતા, ઇટ ઇઝ ઇઝી ટુ બ્રેક એન એટમ બટ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ બ્રેક પ્રેજ્યુડાઇઝ. કોઈકના વિશે પૂર્વગ્રહ આટી બંધાઈ ગયા, આટી કહીએ આપણે, એ છોડવો બહુ અઘરો છે. જેમ ગુજરાતી કે ભાઈ સિંદરી બળે પણ વળ ન મૂકે, એવી રીતે આ બને. એક વખતે સંત એક હરિભક્ત એક સંત હતા, એક હરિભક્તને કહ્યું કે હરિભક્ત સાથે તમે આટી મૂકી દો, અને કે પછી તો અક્ષરધામમાં તો તમારે સાથે રહેવાનું છે કે નહીં? એ કહો અક્ષરધામમાં જુદો બેસે. અરે અક્ષરધામમાં કે જુદી જગ્યા છે આવી રીતે બેસવાની. પણ આવું બધું બનતું હોય છે, એટલે એને સમજવા જેવું. ઘણા બધાના સ્વાદની પ્રકૃતિ હોય છે, સ્વાદ જુદી જુદી પ્રકારના. એટલે ઘણાને ડાયાબિટીસ હોય પણ ગરમ જલેબીના ઝૂંચા ઝાપટવાનું છૂટતું નથી. વેટ નામના 3 પ્રસિદ્ધ પોપ સ્ટાર હતા. એ ગ્લાસગોથી 800 માઇલ દૂર ડેનમાર્કમાં ઇન્ડિયન કઢી ખાવા માટે પ્લેટમાં ઉપડ્યા. 400 પાઉન્ડ પ્લેટનું ભાડું અને 135 પાઉન્ડ કઢીના કર્યા. હવે હું કઢીમાં છોડું કેટલું બધું. મુંબઈની અંદર પણ પટાર રવા ખાવા ખપોલીમાં જાય છે. આમ અહીંયા આગળ પહેલાં આવા જુદી જુદી પ્રકારના આ બધી અહીં આગળ પણ જલેબી ખાવા માટે ચંદ્ર પેલી હોટલ તેમાં બધા જતા હોય છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે સાધુ થવું, સાધુતા શીખવી અને સ્વભાવ મૂકવા. આ સ્વભાવ મૂકવા એવું બહુ અઘરું છે. મહારાજે કહ્યું મધ્યના 41માં કે જીવનો તો એવો સ્વભાવ છે કે જેમાં પોતાને માન જડે ને તે જ કરવું સારું લાગે. માન વગર તો એટલી ભક્તિ કરવી પણ સારી લાગે. એવો ભક્તિ તો માન ક્યાંથી હોય? તો ભક્તિ કરે ને એમાં પણ માન જોઈએ કે તમે બહુ સરસ કચરો વાળ્યો, તમે સૌ સરસ આરતી ઉતારી, તમે બહુ સરસ મજાનું આ પ્રમાણે ઠાકોરજીના થાળ ધર્યા, બહુ વાઘા બહુ સારા બનાવ્યા. ભક્તિ છે, પણ એમાં માન શોધે કે કોઈ મને જરા વાત કરે તો સારું. હવે એ કૂતરો હોય એ સૂકા હાડકાને ચાવતો હોય, એને કંઈ મોઢું છોડાય અને એનું લોહી નીકળે અને ચાકરી રાજી થાય, હાડકામાંથી નથી, તારું છે. એવી રીતે આ પ્રમાણે આ હું સ્વાદ માનું છું તેમ ભગવાનનો ભક્ત આ માનરૂપી હાડકું મૂકી શકતો નથી. એવી પરિસ્થિતિ થાય છે. ઘણા બધા તો ગુણાતીતાનંદ સ્વામીના દ્વેષી હતા. હવે એમના કહેતા ગુણાતીતાનંદ સ્વામી મરે ને તો રાધારામના દેવને થાળ કરું, એવી માનતાવાળા પણ હતા. એટલે આવા બધા ઘણા બધા હોય છે. એટલે કહે છે ને આ બધા જવું બહુ અઘરું છે. વામનજી જેમ વધ્યા ને તો લાકડી ભેગી વધી, એમ સત્સંગ કરતા સ્વભાવ પણ વધી જાય છે. ખૂબ ખ્યાલ રાખવાનો. હવે સંવત 1985ની સાલ છે, યાદ રાખો. શ્રીજી મહારાજ ક્યારે ધામમાં ગયા? 1886, બરાબર. 1886માં મહારાજ ધામમાં ગયા. અને આ છે વચનામૃત છે 1885નું છેલ્લા વચનામૃત. અને એમાં મહારાજ સુકાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને સુરાખાચાર્યને પ્રશ્ન પૂછે છે, તમે જેને કરીને પાછા પડી જાઓ એવો તમારામાં કયો અવગુણ છે? ત્યારે ત્રણેય નિખાલસ ભાવે કહ્યું, હે મહારાજ, માનરૂપ દોષ છે, માટે કોઈ બરોબરી આ સંત અપમાન કરે તો કંઈક મૂંઝવણ થાય. હવે મહારાજ ધામમાં જવાના 1 વર્ષની વાર છે. કેટલો સમાગમ કર્યો? 30 વર્ષ સુધી શ્રીજી મહારાજનો સમાગમ આ ત્રણેય જણા કરતા હતા. સુરાખાચાર્ય, બ્રહ્માનંદ સ્વામી અને શુકાનંદ સ્વામી.
જો 3 મહારથીઓ છો, સામાન્ય નથી. બ્રહ્માનંદ સ્વામીએ કેટલું બધું છોડી દીધેલું છે. મહારાજના દર્શન કર્યા અને ગઢડાની અંદર કે આજની ઘડી રે ધન્ય આજની ઘડી, મેં નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી. અને એ ઘડી સાર્થક કરી. મહારાજે એમને સાધુ કર્યા ત્યારે એ વખતે એમની પાસે 20,000 જામશાહી કોરી, 90,000 દિવાનશાહી કોરી, 1,000 એમની પાસે સોનાવાળો, 10,000 નગદ રૂપિયા, સોના રૂપાના દાગીનાનો પાર નહીં. અને એમની પાસે જે બધા 25 સેવકો, 25 ઘોડેસવાર સેવકો, આ બધું છોડી દીધું એમણે. અને ગાયકવાડ સરકારને ખબર પડી, રડુ બારોટ, શું તમે ભગવામાં ભરમાઈ ગયા, આવી જાઓ અમારા ત્યાં રાજકવિનું પદ, 25 ગામનું પરગણું આપું અને બેસવા માટે હાથી ઘોડાને સુખપાલ અને મહેનો આપું, રહેવા માટેની હવેલી આપું અને આખું રાજકવિનું પદ આપું. અને ભલ અમારે જોવાય ને કે જીવ તો અજર છે, અમર છે, અવિનાશી છે, કંઈ ચડી જાય એવું નથી, ક્યાંય બગડી જાય એવું નથી. આવતા જન્મે ભગવાન ભજવાનું રાખીએ, આ જન્મે તો ભોગવી જ લઈએ છે સાહેબ ખરી. એવું જ્ઞાન કરીને પણ આ પ્રમાણે ભોગવી લે. પણ એમણે તો શું કહ્યું કે મેં ઢાઢી મહારાજ કો और हाजर हुक्म हजूर, गायो जश गोविंद को और पायो धन भरपूर. આવા બ્રહ્માનંદ સ્વામી એને કહે છે મહારાજ, એ કહે છે મહારાજ માન નથી જતું. સુરખાચર મહારાજ કેટલું હસાવતા, કેટલું સમર્પણ. મહારાજ એમને ત્યાં કેટલું બધું રહ્યા, કેટલા બધું રીંગણાના બધા કર્યા, બધા શાક, અને કેટલી બધી ભક્તિ એમની હતી. પણ એ કહે છે મહારાજ માન કરતું નથી. સુખાનંદ મહારાજનો જમણો હાથ કહેવાય, કલમ, બધા પત્રો સુખાનંદ સ્વામી લખે. અને એવી પ્રકારના દવાણાના જગન્નાથ મૂળે બ્રાહ્મણ અને ખરેખર આવી ગયેલા, અને એટલા બધા ખરેખર ગ્રંથોના સંશોધન બધાએ કરેલા. મહારાજ માન નથી જતું. તો અમારી શું દશા થાય? આ વિચાર કરવા જેવું છે કે આટલું બધું કરીએ અને આજે આટલા આપણે લોકો માને છે, આપણા પ્રવચનો લોકો સાંભળે છે, આપણું આ પ્રમાણે કીર્તનમાં બધા રસ આપણી મેનેજમેન્ટ, આપણી ભક્તિ, અને એવું બધું એ મનમાં અંદર ઊંડું રહ્યું હોય ને, એ ટળવું છે ને બહુ અઘરું છે. એટલા માટે આ માન નથી જતું. આજે આનંદાનંદ સ્વામી રામ ગલોલા હતા અને આખો મઠ છોડીને આવેલા. પૂર્વ જન્મમાં મણિકર્ણિકા ઘાટ બંધાવેલો, પણ પ્રકૃતિ એમની ગયેલી નહીં. માનની પ્રકૃતિ જરા આખું પાછું થાય તો ગરબડ થઈ જાય. એટલે જેમ ભરૂચમાં એમનું મંદિર કરવું હતું, પણ આચાર્ય રઘુજી મહારાજે ના પાડી કે જરૂર નથી અહીં આગળ, અને હું પ્રતિષ્ઠામાં નહીં આવું. એવું ખોટું લાગી ગયું, આખો દેશ છોડી દીધો. એટલે વડતાલમાંથી અમદાવાદ આવી ગયા, જતલપુરમાં મંદિર બાંધ્યું. એમનો ટુંડું પથ્થરને ચીપ્યો બધું છે અત્યારે પણ. તો જુઓ અઘરું થઈ જાય, જરા પણ મરાય ને એટલે આ મૂંઝવણ થયા વગર રહે જ નહીં. આવી પ્રકારની પ્રકૃતિ બધી હોય છે કે છે મરતા સુધી મટે નહીં. પડી ટેવ પ્રખ્યાત, ફાટે પણ ફીટે નહીં. પડી પટોળે ભાત, એ નીકળવી બહુ અઘરી છે. એટલા માટે આ દુઃખનું જે મૂળ હવે જોઈએ કે દુઃખનું મૂળ શું છે? સ્વભાવ. આપણને જે બધા દુઃખ થાય છે ને એનું કારણ પણ સ્વભાવ જ છે. એટલે આપણા સ્વભાવને આપણે બધા જાણી રાખવા જોઈએ. એની તો મુશ્કેલીઓ પણ ઉપાધિ થાય. વ્યવહારિક મુશ્કેલીઓ છે એ પણ આ મુશ્કેલીઓ ઊભી કરે છે. હવે યુગાન્ડા દેશના ઘણા બેઠા હશે તો યુગાન્ડા દેશની અંદર આપ જુઓ કે કેવો દેશ, ગાર્ડન ઓફ ઈસ્ટ આફ્રિકા, અને 28,000 ચોરસ માઇલનું મીઠા પાણીનું વિક્ટોરિયા સરોવર છે આજે પણ. એની સાથે મસાલા મેઘ વરસે, રોજ વરસાદ વરસે. ધરતી એટલી ફળદ્રુપ કે તમે લાકડી મૂક્યો અંદર નાખો છો, બીજા દિવસ કાંટા ફૂટે. ત્યાં કોઈ એની અંદર ફર્ટિલાઇઝરની જરૂર જ નહીં. આવો સમૃદ્ધ દેશ. હવે તમે જુઓ કે એમાં ઈદી અમીન નામનો ચારિત્રહીન વિચિત્ર સ્વભાવનો, તદ્દન વિચિત્ર સ્વભાવનો માણસ આવી ગયો. એ દેશ આજની તારીખે પણ ઊંચો આવ્યો નથી. યાદ રાખો, મેઘ વરસતા બંધ નથી થઈ ગયા. વિક્ટોરિયા સરોવરનું પાણી તો 10 ફૂટ ઊંચું આવ્યું છે. એની એ જ ધરતીના પેલા શું કહેવાય ફળદ્રુપ છે. પણ સ્વભાવ, એક વ્યક્તિનો સ્વભાવ દેશ બરબાદ કરી દે એ આપણા દેખીતો વાત છે. એટલે એક ડેરી છે ને બહુ ખોટમાં જતી હતી, અને એના સંચાલક તરીકે એક સારી વ્યક્તિ આવી તો ડેરી, દૂધની ડેરી તે આખી બચી ગઈ. એટલે એમાંથી આવું બને છે. એટલા માટે આવી પ્રવૃત્તિ થાય. અમેરિકાની એક 200 વર્ષ જૂની બાતબર પેઢી આપણને ખબર હશે, પણ એના વરિષ્ઠ અધિકારીનો ટુંડ બીજાજી સ્વભાવને કારણે ખર્ચામાં ગઈ
અને અબજોનું ડોલરનું નુકસાન થયું. એક મુંબઈમાં એક શેઠ હતા. હવે એકવાર એમના એક નોકરે એના વ્યવહારિક કામ માટે રજા માગી કે મારે જવું પડે એવું છે, મારું વ્યવહારિક કામ છે કુટુંબનું, અને થોડા પૈસા પણ આપવા મારે જવું છે, આગળ લોન પેટે પછી મારા પગારમાંથી કાપી લેજો. શેઠ અકળાઈ ગયા, અપમાન કરી દીધું અને જેમ તેમ બોલી દીધું. નોકરે બધું સાંભળી દીધું. પછી દિલ્હી ફોન કરી અને રેડ પડાવી એને કે મારા શેઠનું આવું પાછું બહુ આવું, અને શેઠને આર્થિક નુકસાન થયું, 6 મહિનાની જેલ થઈ. તો જરા સાચું ઇલાજ આવડવું જોઈએ ને. દુઃખનું મૂળ સ્વભાવ, આ દુઃખ આવ્યું ને એવું છે. અને બીજા એક બંગાળમાં શેઠ હતા, એની 100 બસો ચાલે. એટલે સંતોએ એમની ફેક્ટરીમાં ગયેલા અને પછી નોકરોની સભા કરી. એમાં શેઠે સંતોને કહ્યું, આ બધા નોકરો છે મારા શેઠ છે, કારણ કે એમને લઈને હું કમાવું છું, એનો ખૂબ પૂરતો પગાર આપું છું, ખૂબ એના સુખ દુઃખમાં ભાગ લઉં છું. એટલે કેટલા રાજી રહે બધા કે આપણા શેઠ આપણી કદર કરે છે. એટલે આવું બને છે. ઘણી વખતે કંઈક ને કંઈક મુશ્કેલી ઊભી થઈ જાય કે જે મહાભારત આખું ઊભું થયું એ દુર્યોધનની લાલસાથી જ ઊભું થયું. દક્ષિણા યજ્ઞની અંદર સતીબાઈ હોવા એનું કારણ એ હતું કે આ દક્ષિણ સભામાં આવ્યા અને આપણા ભગવાન શંકર ધ્યાનમાં બેસી ગયેલા, એમને ખબર નહીં, એટલે ઊભા ના થયા. બધા ઊભા થાય ને ઘણી વખત મોટા માણસ તો ઊભું થવું પડતું હોય, તો એ ઊભા ના થયા તો દક્ષિણ ખોટું લાગ્યું. એમાં ત્યાં ધમાલ ઊભી થઈ ગઈ કે દક્ષિણનું માથું કપાયું, સતી બાળી ગયા, દાખો એનું માથું બોકડાનું થઈ ગયું. આવા બધા પ્રશ્નો બને. પક્ષોની અંદર જે રાજકીય પક્ષોની અંદર ફાગલા પડે એમાં મુખ્યમંત્રી થવા માટે બીજો પક્ષ સ્થાપે, એવી પ્રકારની બધી મુશ્કેલીઓ બધી બને છે. તો આ બધી સમજવાની ખૂબ બહુ જરૂર છે. એને લઈને ધમાલોનો કોઈ પાર નથી. અને આવા બધા ગુણાતીતાનંદ સ્વામી કે ગજા વિના સ્વભાવ પાડે તો પણ ખરાબ થવાના. ગરીબ હોય ને ચાકર જોઈએ, ડોલીઓ જોઈએ, સારું ખાવા જોઈએ. અરે ભાઈ, જેવું હોય એનાથી ચલાવી રીતે શું કોઈ જેમ તેમ જેવું તેવું જ્યારે ત્યારે આપણી શક્તિ પ્રમાણે બધું રાખવું, પણ પછી ખેંચાવું નહીં, પછી દેવું થાય અને પછી બરબાદીનો કોઈ પાર ના રહે. એટલા માટે આવા બધા દાખલાઓ બને છે, દુઃખ બની જાય. દુઃખનું કારણ સ્વભાવ આ છે. આ વાત એક વખતે ગુણાતીતાનંદ સ્વામી કેરિયા ગામમાં ગયા અને કેરિયા ગામના મુખી ભગુ પટેલ હતા. એ ભગુ પટેલ અને સ્વામીએ કહ્યું કે હાલો ને અમારી સાથે અમે ફરીએ છીએ ગામડે, અમારી સાથે જરા લાભ લો સત્સંગનો. કે સ્વામી મને નહીં ફાવે, કારણ કે મારે છે ને રોજ ઊંડું પાણી જોઈએ નાહવા માટે. એટલે પછી પાર્ષદે કહ્યું કે સ્વામી હું કરી દઈશું ઊંડું પાણી પટેલ માટે. એટલે એ પતી ગયું. સ્વામી મારે છે ને ગરમ ગરમ રસોઈનો રોટલીઓ બધું જોવાનું જોઈએ. તેમની સાથે મહાકુંભ સ્વામી હતા કે હું કરી દઈશ એ બધું ગરમ રસોઈ રોટલી ગરમ એમને આપી દઈશ. હવે સ્વામી કે હવે શું પ્રશ્ન છે? તો હવે રવા નહીં ફાવે, આમ નહીં ફાવે. સ્વામી કહ્યું ભલે તારે. અને પછી એવું થયું કે પછી એમણે એક સાથી રાખેલું, નોકર. એમણે એક નોકર રાખેલો અને ચોર હતો, અને ચોરના માથે તહોમત આવ્યું ચોરીનું, અને આમના ઘેર રહેતો હતો એ ચોર. એટલે પછી એ ચોરને જ પકડ્યો ને આમને પકડ્યા, કારણ કે મુદ્દો ઘરમાં કંઈ ચોરી લાઈન મૂક્યો હશે. અને એમને પણ આજે અમદાવાદ ચક્કર ખાવા પડે, જેલમાં જવું પડ્યું સાક્ષી તરીકે નામ છે, અને થોડું જેલમાં રહેવું પડ્યું. કેસ ચાલે છે પેલા જેલમાં રાખે ને પછી સાક્ષીના પાંજા ઉપર લાવે. અને એમાં અમદાવાદમાં સ્વામી હતા, અમદાવાદમાં. અને પછી આ પત્યું પછી ગયા કે સ્વામી કહો ભગુ પટેલ અમદાવાદમાં ક્યાંથી આવી જાય એકદમ કે વાહ છોડાનો સ્વામી આવી બધી દશા થઈ. સ્વામી કોઈ ગરમ પાણીનું કેમ રહ્યું અહીંયા આગળ, હું જેલમાં ગરમ પાણી, પછી બધી ગરમ રોટલી અને રોટલી મોટીને વાત છોડા. તો આ પ્રમાણે સ્વામી તમારું વચન માન્યું નહીં અને આ દુઃખી થઈ ગયા. એટલે આવી પ્રકૃતિ પણ ઘણાની બધી વિચિત્ર હોય છે. એટલે આ બને છે. સત્સંગમાં વિઘ્ન આવે, આ સ્વભાવને લઈને સત્સંગમાં વિઘ્ન આવી જાય. અને ઘણા બધાના આવા વિઘ્નો આવ્યા છે જે કહે છે ને કામ ન ક્રોધ ન લોભ ન અહંકાર ન માન, એનાથી નાસ્તિકપણું પણ ભગવાનમાં આવે. ભગવાન અને સંતમાં સ્વભાવને લઈને મનુષ્યભાવ પણ આવી જાય. એટલે જે પદાર્થમાં પોતાને હેત હોય અને પદાર્થમાંથી મન પાછું ન હટતું હોય, અને એવો સ્વભાવ, એવો જ દોષ ભગવાનને વિશે પડે, જેમ મારે વિશે સામાજિક દોષ એવા ભગવાનને હોય, મોટા છે એટલે કોઈ કહેતું નથી, બાકી આપણા જેવું જ છે બધું. આ પ્રથમના રસદમાં કહ્યું તો આવી પ્રકારની પરિસ્થિતિ થાય. સંતો ભક્તોમાં પણ અવગુણ આવે. સંતો અને ભક્તોની અંદર, કારણ કે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે ત્યારે સ્વભાવને મૂકી શકતો નથી, અને સ્વભાવના કરનારા સંત એનો અવગુણ લે છે. આવી વાત બને, આવા પ્રશ્નો બની જાય છે. આપણે જોઈએ તો છોકરાવાળા જે ત્રિભુવનભાઈ ગોપાળ,
જેને શાસ્ત્રી મહારાજે બોચાસણના ખાતમાં પણ સાથે રાખેલા એવા ખરેખર ભક્તરાજ જનતાને બહુ જ એમની વડોદરાની અંદર પણ ગાયકવાડના દરબારમાં ખુરશી પડતી એવા મોટા હતા શ્રી મોહનદાસ ગોળપાળ. હવે એમને બનેલું એવું કે એ વખતે એમને એક મોતીભાઈ હતા ત્યાંના બોસોવાળા, એની કથા વાર્તા પછી બધું સારું બધું હતું, એમાં હેત થવા માંડ્યું અને પછી વધારે પડતું એ વેવલાઈ જેવું થઈ ગયું. હવે મોતીભાઈને પછી પૂના કંઈ ભણવા વિશે જવાનું થયું તો પૂના સુધી જાય મોતીભાઈને આ બધું ગમે નહીં. એને શાસ્ત્રીબાઈ કહ્યું કે આ ત્રિભુવનદાસ મારી વાહે પડ્યો છે અને મને જાણે ભગવાન એવી રીતે મારા માટે આવું બધું રાખે, મને સ્વામી આ બધું પસંદ નથી. અને સ્વામીએ કાગળ લખ્યો એવું બધું હોય તો તમારે એનો ત્યાગ કરો, એનો તિરસ્કાર કરો, એટલે આવું બધું કરવું હોય એટલે થઈ જશે. અને પોસ્ટકાર્ડ એ પ્રમાણે લખેલું અને પૂના ગયા અને એના રૂમમાં એ કંઈ બહાર ગયા હશે અને આ પોસ્ટકાર્ડ એને વાંચ્યું શાસ્ત્રી મહારાજના હસ્તાક્ષરનું. હા શાસ્ત્રી મહારાજને પોતાનું ભગવાન કહું છે, આ બિચારા મને મોટી પૈસા એક છે મને આવું કરે છે. તો શાસ્ત્રી મહારાજને મારવા માટે જાડોલા સ્ટેશન લાકડી લઈને દોડેલા. આવી પરિસ્થિતિ કંઈક થયું તો ને હરિભક્તોએ પકડી લીધા, પછી પાછા વળેલા છેલ્લે પણ એક વખતે તો આવું થઈ ગયું. એટલે આવા પ્રસંગોમાં એને અભાવ આવી જવાનો સંભવ થાય. પછી કે જે આપણા સ્વભાવ હોય ને તો મહારાજને આપણા સાથે સુવાણ ન થાય. સુવાણ સમજાય છે, આપણી સાથે ફાવે નહીં. એટલા માટે જે ભક્તોમાં સ્વભાવ હોય તેની સાથે મહારાજને બનતું નથી, સુવાણ થતી નથી. એવું 76ના વચનામાં કરું, ક્રોધી, ઈર્ષાળો, કપટી અને માની, એ 4 પ્રકારના મનુષ્ય હરિભક્ત હોય તો પણ અમારે એની સાથે બને નહીં. લોયાના 14માં કહ્યું અમારે સુવાણ તો એવા સાથે થાય છે કે જેમાં કામ, ક્રોધ, લોભ વગેરેમાં કહ્યું ને ન હોય એની સાથે સુવાણ થાય છે. એટલે આ વાત આવે. સ્વભાવને લઈને બીજું મોટું દુઃખ શું થાય છે કે દિવ્ય સુખનો અનુભવ ન થાય. ભગવાનનું જે દિવ્ય સુખ છે એ આપણને સ્વભાવ રોકે એ સુખ લેતા. જેમ દાંતમાં છોટું ભરાયું હોય, પગમાં કાંટો વાગ્યો હોય, આંખમાં કણું હોય, કિડનીમાં પથરી હવા સરવાળો થતી હોય અને એ જ્યાં સુધી નીકળે નહીં ને ત્યાં સુધી માણસને સુખ ચેન પડી ગઈ. દાંતમાં આમ દાંત કર્યા જ કરે, આંખમાં કહે તો આમ કર્યા જ કરે, એટલે એને સુખ ના આવે. એવી રીતે ભગવાનનું જે દિવ્ય સુખ છે ને એ આપણને ભગવાનના આ સ્વભાવ છે એ સુખનો અનુભવ થવા દેતા નથી. જેમ આપણે ભોજન કરતા હોય એમાં ઝીણી રેતી હોય, ભોજનમાં ઝીણી રેતી હોય, શું સુખ આવે? મજા આવે જ નહીં. એટલે ભગવાનની અંદર આપણને સુખ ના આવે. એટલે એવી પરિસ્થિતિ બને છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આ પ્રમાણે કામાદિક 11 વાના છે તે કાંટા કાઢ્યા વગર જીવ સુખ્યો થનારો નથી. એટલા માટે સ્વભાવ મૂકીને ભગવાન રાજી થાય એમ કરો તો પ્રમુખ સ્વામી કે સુખ અને સુખ જ છે એવી વાત સ્વામીએ આ વાત કરેલી છે. એટલે આ સ્વભાવ મૂકવા. જેમ કે છે વાંદરું વૈકુંઠમાં રહે નહીં, એવી રીતે સત્સંગમાં રહીએ ને તો પણ સ્વભાવને લઈને સત્સંગનું સુખ છે ને એ આવતું નથી. અંતરના 38ના વચનામાં મહારાજે કહ્યું કે એક તો દ્રવ્યાદિકનો લોભ, સ્ત્રીને વિશે બેઠા ઉઠાની વાસના, રસને વિશે જીવવાની આસક્તિ, દેહાભિમાન, કુસંગીમાં હેત અને સંબંધીમાં હેત રહી જાય એ 6 વાના હોય એને મરીને જીવતા કે મરીને કોઈ જો સુખ થાય નહીં. આવા બધા સ્વભાવ આપવામાં પડેલા છે. એટલા માટે ઘણા સ્વભાવવાળાને હંમેશા અસંતોષ રહે, મને અન્યાય થયો છે એવી રીતે એના વિચારો આમાં આવા જ રહ્યા કરે. એટલે પ્રેમાનંદ સ્વામી કહે છે ને, જેમ રાજી રહો તેમ કરું હરી, ન જોવું ન્યાય અન્યાય. જેમ મહારાજ આપણી ઈચ્છા હોય ને એમ જ મારે કરવું છે, મારે ન્યાય અન્યાય કશું જોવું નથી તો જ આ બધું શાંતિ થાય. બાકી તો અઘરું બહુ પડી જાય એવું છે. સત્સંગ બહુ મોટા પુણ્યવાળાને મળે છે પરંતુ પોતાનો અયોગ્ય સ્વભાવ એને સત્સંગમાંથી હડસેવી રહે છે. કેટલા બધા જતા રહ્યા. એટલા માટે કહે છે કે જેમાં મહાજળમાં મગર, સાગર સૌને રાખે રે, નાના મોટા કરી રહે ઘર, કોઈને ન કાઢી નાખે રે, પણ જ્યાં લગી જીવ હોય ત્યાં લગી તેમાં રહે. રણ જીવે રહે નહીં કોઈ, લહેર દૂર નાખી દે રે. એટલા માટે આ પ્રમાણે સમુદ્ર કોઈને કાઢી મૂકતો નથી, પરંતુ મળદાને કાઢી મૂકે. મળદું સમુદ્રમાં રહે નહીં. બાકી તો બધા કેટલા રત્નો અને કેટલી બધી વસ્તુઓ સમુદ્રમાં હજીએ પડેલી છે, પણ મળદું હોય ને એને કિનારે ફેંકી જ દે, એ તો બધાને ખબર છે. એવી રીતે સત્પુરુષ કોઈ દિવસ કોઈને સત્સંગમાંથી કાઢી નાખતા નથી, પણ સ્વભાવ છે ને મળદાયો એ થઈ જઈએ એટલે સત્સંગ સિંધુમાંથી નીકળી જઈએ. એક વખત રઘુજી મહારાજ
વડતાલ સમય ઉપર હાજર હતા. ત્યાં એક યુરોપિયન સાહેબ આવ્યા. સાંભળજો, વડતાલમાં રઘુવીરજી મહારાજ ગયેલા, ત્યાં એક યુરોપિયન સાહેબ આવ્યા અને એમણે સ્વામી રઘુવીરજી મહારાજને પ્રશ્ન પૂછ્યો. યુરોપિયન હોશિયાર હતો કે તમારા આટલા બધા સાધુ છે તેમાં તકરાર થાય છે? કારણ કે તમને આટલા બધા 1000-2000 સાધુ છે, કારણ કે ઘરમાં 4-5 માણસ હોય તો લોહી ઉકાળા થતા હોય, બધાનો અનુભવ છે. ઘરમાં 2 છોકરા હોય તો ઝઘડતા હોય છે ભેગા અંદર થઈને, બને છે ને ઘરમાં. તો ઘરની અંદર 4-5 માણસોમાં ઝઘડા થતા હોય તો આ તમારું મોટું ઘર છે, આ સત્સંગનું, અને આટલા બધા સાધુઓ છે, તકરાર થાય છે. ત્યારે રઘુવીરજી મહારાજે શું કહ્યું કે સાહેબ, જર જમીન અને જોડું એ ત્રણમાં ઝઘડા છે. જર એટલે પૈસો, જમીન એટલે બધી જમીનો બધી, અને જોડું એટલે સ્ત્રી. અને કહે છે અમારા સંતોમાં એનો ત્યાગ છે, એટલે તકરાર નથી. જેને લઈને તકરાર થાય આપણા ગ્રસ્તો અને બધાને થાય, જર જમીનને જોડું એની ઝઘડા હોય છે. અમારા સંતોમાં એ નથી, એટલે તકરાર નથી. સાહેબ તો બહુ હોશિયાર નીકળ્યો. આગળ શું કહે છે કે કહ્યું તમે કહ્યું ને કે આ સંતોમાં જર જમીન જોડું નથી, પણ 3થી ચોથું એક છે. કે શું છે કે ચોથા સ્વભાવ કા કજિયા હૈ, તે થાય તો કેમ કરો છો? ચોથો સાહેબે કહ્યું કે ચોથો સ્વભાવ તો છે બધામાં. સ્વભાવ યુરોપિયન સાહેબે કહ્યું ભલે સાધુઓ થઈ ગયા છે, અમે બધા ત્યાગ તો કર્યો જ છે ને, બધું કરીને જ આવ્યા છે, આમ ઉપરથી તો કર્યું છે ને, પણ સ્વભાવ ક્યાં ગયો છે? માનનો, ક્રોધનો, સ્વાદનો, સ્નેહનો, બધા સ્વભાવ છે ને. તે કે એમણે કહ્યું કે આચાર્ય શ્રી યુરોપિયન સાહેબ કે તમારે ત્યાં સંતોમાં સ્વભાવ તો હોય કે નહીં, એનું શું કરો છો તમે? ત્યારે રઘુવીર મારે શું કહ્યું છે, એને દંડ દઈએ છીએ, ન સમજે તો કાઢી મૂકીએ છીએ. એવી પ્રકારની વાત થઈ. તો જુઓ, આ સ્વભાવ પણ સંતોમાં આવી રીતે હેરાન કરે છે. એટલા માટે આ મન ધાર્યું કરવાની વૃત્તિ સત્સંગમાંથી આપણને પાડી દે. મન ધાર્યું મૂકવાનું, એટલે મન ધાર્યું મૂકવું મોટાની પાસજી, થઈ રહેવું એના દાસાનું દાસજી. આ બહુ મોટામાં મોટી આ સાધના છે, મન ધાર્યું મૂકવું. એ સાધુ થયા પછી પણ ઘણી વખતે આ મૂકી શકાતું નથી, એટલે મન ધાર્યું મૂકવાનું છે. એટલે સત્પુરુષના વચનમાં વિશ્વાસ આ ઘણી વખત આપણને નથી. ધાર્યું છોડાવે તો મારે કહેતા ને કોઈ દી ખોટું લાગી જાય. આપણે જે ધાર્યું હોય અને છોડાવે તો આવી રીતની પરિસ્થિતિ થવાનો સંભવ થાય. એક વખતે 16/8/2004 રોજ શિકાગોની અંદર એક સંતે સ્વામીને કહ્યું, પ્રાર્થના કરી કે સ્વામી ભેગા રહેજો. સ્વામી કે ભોગેજી મારા સતીમાં યુગ મારા ભેગા જ છે, પણ સ્વભાવ આપણો બગાડે છે, સ્વભાવ આપણો બગાડે છે. સ્વામી કહેતા કે ગાના ગામ છે ને, ગાના, એમાં શ્રીજી મહારાજની પાદરમાં થોડું ઉભેલા, સામાન્ય ઊભા હતા. તો આજે ત્યાં ઓટો કરી છત્રી બદલાવી કે આ જગ્યા ઉપર શ્રીજી મહારાજ ઊભા હતા. હવે તમે જુઓ, શ્રીજી મહારાજ મચ્છાઓમાં 32 વખત ગયેલા, પણ ત્યાં કશું છે જ નહીં. કારણ કે એ ભવિમાનો સ્વભાવ છે ને, એને લઈને આ પ્રકારનું બધું થયું. એટલે આવી રીતની મુશ્કેલીઓ બધી ઊભી થવાનો સંભવ થાય. એટલે સ્વભાવ છે ને 52મું ભૂત છે, જે મધ્યના 45માં કહ્યા છે ને કે આપણે 51 ભૂતોનું ટોળું વળગ્યું છે ને, એમાં 52મો ભૂત સ્વભાવ છે. એ જો ન ટળો તો 51ને પાછા લઈ આવે પાછો. બીજા ભૂતળા લઈ આવે ને, 51 ભૂતળા પાછા આવી જાય. એટલે સ્વભાવને કાઢીએ તો સુખ થાય એવું છે, અને એ સિવાય કંઈ બને એવું નથી. એટલે આવું બને. એક વખત એક ભક્તને એક વખત ડોલ મારી, એક ભગતને ભગવાનને બહુ ખોટું લાગી ગયું, અને એ વખતે ડોલ મારનાર દંડ દેવા માટે દોડી આવ્યા. એ દરમિયાન તો આ ભક્તે પેલાને સામે મારી દીધી, ભગવાન પાછા જતા રહ્યા, ડૂબી થઈ ગયા, આમાંથી ફાયદો નથી. એટલે આવી પરિસ્થિતિ ઊભી થઈ જાય છે. એટલે આ વાત સમજવાય. નિર્વિકારાનંદે નિર્મળાનંદ સ્વામીની નિંદા કરી. નિર્વિકારાનંદે નિર્મળાનંદ સ્વામીની નિંદા કરી. એટલે અંત સમય એમને જન્મ લેવા આવ્યા, પણ નિર્મળાનંદ પાસે બેઠેલા અને જન્મ આવી શક્યા નહીં. નિર્મળાનંદનો આવો પ્રભાવ જોયા છતાં પણ નિર્વિકારાનંદને જરા પણ ગુણ ના આવ્યો, અને પછી લઘુશંકા કરવા ગયો અને જમ ઉપાડી ગયા. એટલે આવી પ્રકારની બધી વસ્તુ બને છે. એટલા માટે આ પણ બરોબર સમજવા જેવું છે કે આપણે જે કહે છે ને, સ્વભાવને છોડીએ તો મુશ્કેલી ઊભી થાય. આપણને ખબર છે કે દુર્યોધન કેળે કાચો રહી ગયેલો, કારણ કે એની માતાએ કહ્યું તો કે તું હું પાટા બાંધી રાખું છું, તો કપડાં પહેર્યા વગર મારે ત્યાં આવજે, અને હું પાટા ખોલીશ દે, આખો લોડા જેવો મજબૂત બની જઈશ. કદાચ એને કોઈ પણ જીતી શકશે નહીં. એ નીકળ્યો, પણ આમ સંકોચ પામતો કે આ ઉંમરે મા પાસે હાવ નાગા જવું. પહેલાં તો આપણે પડામાં જ એના રમતા હતા, નાગા ફૂગા. આ તો બહુ ખરાબ કહેવાય.
અને એના કરતાં વધારે ચિંતા કૃષ્ણ ભગવાન નથી કે આ આવો થઈ જશે તો શું થશે. એટલે માળીનું રૂપ લઈને વચ્ચે બેસી ગયા અને પછી એને પેલા એ ઊંધો થઈ ગયો કે શું હું આવી રીતે ક્યાં નીકળ્યો. મારી પૂછે છે એટલે કે ભાઈ મારી માયા આવું કહે. મા તો કે તારા બુદ્ધિ છે નહીં, તારા આવી રીતે જવાય મા પાસે. લે આપણે કે કપડાં પહેરવા ના પાડે, ન તો ફૂલનો પંગીઓ બનાવી દઉં, જાંગ્યો પહેર્યું એ કહેવાય, ન પહેર્યું પણ કહે. હા એ બરોબર ફૂલનો પહેરી લીધો પૂરા ફૂલનો. અને માએ પાટા ખોલ્યા, આખો લોખંડનો થયો. લોખંડ જેવો લોખંડનો એટલે મજબૂત એમ, પણ કેડે કાચો રહી ગયો. કેડે એના છેલ્લા યુદ્ધની અંદર ત્યાં આગળ કુરુક્ષેત્રની અંદર બ્રહ્મ સરોવર ઉપર અને ભીમસેને ત્યાં જ ગદા મારી અને મરી ગયો. એવી રીતે આપણે આખા સોના જેવા છીએ સત્સંગમાં, પણ કેડે કાચા હોઈએ તો સત્સંગમાંથી નીકળી જવાનો પ્રસંગ ઊભો થાય. એટલા માટે એ બરાબર સમજવા જેવું છે, નહીં તો મુશ્કેલી ઊભી થઈ જાય. એટલા માટે આવું થાય. જેમ વશિષ્ઠ મુનિ છે, હવે વિશ્વામિત્રને બધા સાથે હતા. હવે વિશ્વામિત્રને બધો અભિમાન, બહુ મોટું રાજ્ય ગાદી, નરેશ ગાદી નામનું રાજ્ય છોડીને આવ્યો છું. પણ એને એટલે આ પ્રમાણે અને બ્રહ્મર્ષિ એમને ના કહે, એને રાજર્ષિ કહેતા. વશિષ્ઠ છે એ રાજર્ષિ અને વશિષ્ઠને બધા બ્રહ્મર્ષિ કહે. કે વશિષ્ઠ મારા કરતાં આગળ કહેવાય, બ્રહ્મર્ષિ તો રાજર્ષિ તો નાનું કહેવાય. એટલે જ્યારે ભેગા થાય ત્યારે વશિષ્ઠ એમ કે આવો રાજર્ષિ. એટલો બધો ગુસ્સો ચડે, એના એક છોકરાને કાપી નાખે, 100 છોકરાને કાપી નાખ્યા. અને છેલ્લે વશિષ્ઠને મારવા માટે રાતે આવ્યો ત્યારે વખત ચાંદનીમાં વશિષ્ઠ અને અરુંધતી બેઠા હતા અને ચાંદો ઉગેલો. અને એ વખતે અરુંધતીએ કહ્યો, ઓહો સરસ ચંદ્ર ઉગ્યો છે. પેલા તલવાર લઈને પાછળ ઝૂંપડીને પાછળ ઊભા હતા, હમણાં જેમ વશિષ્ઠનું માથું કાપી નાખવું. ત્યાં અને એ વખત વશિષ્ઠ બોલ્યા કે અત્યારે તો જેવું આ પ્રમાણે આ જે શું કહેવાય વિશ્વામિત્રનું તપ જેવું રીતનું ચમકે છે ને, એવો આ ચાંદો ચમકે છે. વિશ્વામિત્ર મારી ગેરહાજરીમાં ખાલી એની પત્ની જ છે ને મારા વખાણ કરે છે. બહુ મેં જો મારી નાખતા મારી બહુ મોટી ભૂલ થાય. તલવાર ફેંકી દઈને પગમાં પડ્યા. તરત જ બોલ્યા, આવો બ્રહ્મર્ષિ. કે પહેલાંથી કહેવું તો મેં 100 છોકરા મારી નાખ્યા તો ત્યારે કે હવે તમે નિર્માની થઈ ગયા, તમને તમારી ભૂલ દેખાઈ એટલે મેં તમને બ્રહ્મર્ષિ કહ્યા. તો આ પ્રકારની વાત સમજવા જેવી છે. એટલા માટે આ સમજીએ નહીં ત્યાં સુધી દુઃખનો દુઃખ રહ્યા કરે છે. દબાણનો યજ્ઞ પૂરો થયો એટલે મહારાજે અલૈયા ખાચરને કહ્યું, તમે હવે વાળાક દેશની અંદર સત્સંગ કરાવવા જાઓ, લો મારા બધા વસ્ત્રો પહેરીને જાઓ. એટલે બધા મહારાજે પોતાના જડિયાળ વસ્ત્રો આ બધું આપ્યું અને બધું ઈશ્વરી કંઈ આપ્યું. એટલે કથા કીર્તન કરે અને પછી ભગવાનની જેમ પૂજાવા લાગ્યા. અને એમને એમ થયું હું જ ભગવાન છું, કોણ સાજા નથી. મુક્તાનંદ સ્વામી મળ્યા હતા, આવો બંધનાનંદ. એટલે કોઈ મુક્તાનંદ બંધનાનંદ કે આવી પ્રકારનું થયું. મહારાજ ઈશ્વરે ક્યાંથી લીધું થઈ ગયા. એટલે દુર્ગપુર મહાત્મ્ય છે એના 111મા અધ્યાયની અંદર દુઃખદાયક સ્વભાવોનું બહુ સુંદર વર્ણન છે કે બધા સ્વભાવને લઈને મોટા મોટા રાજાઓ, દેવતાઓ, ઈશ્વર અને બધા તપસ્વીઓ બધા મોક્ષ માર્ગમાંથી પડી ગયેલા છે. એટલે લીમડો જેમ પોતાની કરવાશ મૂકતો નથી, એમ દુર્જન પોતાના સ્વભાવને એ મૂકતો નથી. કુકડો હંસનું અનુકરણ કરવા જાય પણ કંઈક હંસ બની જતો નથી. એટલે આ બધું સમજવાનું છે. રામાયણની અંદર કહ્યું છે, વાલ્મીકી રામાયણમાં કૃષ્ણંદા કાંડમાં કે સ્વભાવે વર્તતે લોક, આખું જગત સ્વભાવને આધીન છે. સ્વભાવવત સંસાર. આ બધી સ્વભાવની રામાયણ અત્યાર સુધી આપણી સાંભળી 2-3 દિવસ. બધા કે કાનવા ચાલવાનું છે. હવે આજથી આપણે શરૂ કરીએ છીએ સ્વભાવ ટાળવાના ઉપાય. કારણ કે એ તો જોઈએ ને, આ તો કથા થઈ એ કેવા સ્વભાવ છે, કોની સાથે આપણે લડવાનું છે એ સુપેરે આપણે જાણી લીધું. એટલે સ્વભાવ આપણે ટાળવાના છે. કારણ કે સ્વભાવ કે પ્રકૃતિ ન ટળે. કોઈ કહે છે સ્વભાવ તો કે પ્રાણ પ્રકૃતિ સાથે જાય તો પછી બ્રહ્મરૂપ કેવી રીતે થવાય. અને મહારાજ ગુણાતા સ્વામી કહ્યું છે કે આપણો જન્મ 2 વાત સિદ્ધ કરવા સારું થયો છે. એક તો બ્રહ્મરૂપ થવું અને પરબ્રહ્મમાં જોડાવું. અને જો સ્વભાવ જવાના જ ના હોય કોઈ દાડો તો પછી બ્રહ્મરૂપે ના થવાય. તો પછી આ સત્સંગ શું કામ કરવાનો પછી? એવું થઈને ઊભું રહે ને. એટલા માટે આ સ્વભાવ જવા કઠણ છે, અશક્ય છે પણ દુર્લભ નથી. અશક્ય એટલે દુર્લભ ના, અશક્ય છે જ નહીં. જેમ નેપોલિયન કહેતો કે ઇમ્પોસિબલ ઇઝ નોટ એ ફ્રેન્ચ વર્ડ, ઇમ્પોસિબલ ઇઝ એ વર્ડ ઇન ધ ડિક્શનરી ઓફ ફૂલ્સ. અશક્ય જેવું કશું છે જ નહીં. દુર્લભ છે સ્વભાવ ટાળવા, પણ અશક્ય નથી. હું બોલવા અશક્ય નથી, દુર્લભ ખરા. એટલે આપણે ભૂંડા સ્વભાવ પણ આપણે ધારીએ તો ટાળી શકીએ ખરા.
એની વાત છે ને બહુ સરસ ગુણાતીતાનંદ સ્વામીએ કહી છે, મગજમાં બેસી જાય એવી. આપણે પછી સંકલ્પ ના થાય, પણ એ જમાનામાં આવા મોટા મોટા બધા યંત્રો ને બધું કંઈ નહોતું. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી શું કહે છે, આ ગિરનાર છે તેને ઉડાડવાનો મનસૂબો થાય છે. ગિરનાર હજી ઊભો છે. ત્યારે ના મહારાજ એ કેવી રીતે બને? પણ ત્યારે સ્વામી કહે મનમાં ધાર્યું નથી, નહીં તો ઉડાડી મૂકીએ. આખો ગિરનાર ઉડાડી મૂકવાની વાત કરે છે. કેવી રીતે? જો કે પૃથ્વીના મનુષ્યને ભેગા કરીએ, લુહાર માત્ર માંડે લોઢા ગળવા, અને આપણે માંડીએ સુરંગ દઈને ઉડાડવા, તો 4-5 વર્ષમાં ચૂરેચૂરા કરીને ઉડાડી મૂકીએ. એ જમાનામાં શું કહેવાય? એટલે કહે છે ને, એમ કરી કહે છે તેમ કામ ક્રોધાની ગમે તેમાં બળિયા સ્વભાવ હોય, પણ જો મનમાં ધારીએ તો ઉડાડી મૂકીએ, એમાં કાંઈ સંશય નથી. ધારવું જોઈએ કે મારે ઉડાડવા છે તો આ વસ્તુ બની શકે, બાકી તો આ બને એવું છે નહીં. એટલે જેને સ્વભાવ ટાળવો એને સ્વભાવ ટળે. જેમ ફિરંગી નસ્તર મારે છે, રગ જોઈને મારે છે, તેમ જે જાતનો સ્વભાવ હોય એ તેના કહેનારા ખરેખરા હોય તો સ્વભાવ ટળે. પણ ટાળવું હોય માન અને પછી ઉપવાસ કરવા માંડે. એટલે જેને મોટાના વેણ ખરેખરા લાગે ત્યારે ઇન્દ્રિયો અંતઃકરણ શિથિલ થઈ જાય ને મોટા દુઃખવીને કહે ત્યારે સ્વભાવ ટળે. આ વાત 13મા પ્રકરણમાં ગુણાતીતાનંદ સ્વામીએ કહેલી છે. એટલે પોતામાં જે સ્વભાવ હોય તે દરવાજા ઉભા રહીને જોવું. દરવાજો એટલે જાણ દરવાજા એને જોવા, પછી જેવી રીતે ટળે એનો સંગ કરવો, તેવા શાસ્ત્ર વાંચવા, તેવા કીર્તન ગાવા, તેવા નિયમ વૃદ્ધિ પમાડવા, જે શ્રવણ એવું શ્રવણ વધારવું, તેવું જ મનન કરવું. કોઈકને કામનો સ્વભાવ હોય, કોઈને લોભનો સ્વભાવ હોય, કોઈને સ્વાદનો, કોઈને માનનો, કોઈને વધુ બોલ કરવાનો, એ બધા સ્વભાવ સમજીને ટાળે તો ટળે. આ પણ સ્વામી 14મા પ્રકરણની 8મી વાતમાં કહ્યું છે. ઘણા લોકો કહે છે પ્રાણ અને પ્રકૃતિ સાથે આવે અને સાથે જાય, એટલે મરી જાય ત્યારે. પણ એવું નથી. પ્રકૃતિ ટાળવી હોય તો ટાળી શકાય છે. એનું દિવ્યતામાં રૂપાંતર કરી શકાય જ છે. ટાળીએ તો બધું ટળે. તો આપણે જોઈએ કે ઈસવીસન 1830ની અંદર ફેબ્રુઆરી માસમાં શ્રીજી મહારાજ રાજકોટ ગયેલા. સર જ્હોન માલ્કમની સાથે મુલાકાત હતી, એટલે ત્યાં મહારાજને જવાનું થયેલું. અને એ વખતે અત્યારે ભૂપેન્દ્રસિંહ રોડ છે ત્યાં મેદાન હતું, અને ત્યાં બધા તંબુ બાંધેલા, અને એમાં મહારાજનો અને સંતોનો આચાર્યનો બધાનો ઉતારો આપેલો. અને પછી મહારાજ તો મળ્યા, જુદી વાત છે. સર જ્હોન માલ્કમ એ બધું વધી ગયું. અને એ વખતે ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી બધા પણ ભેગા હતા, સુકાનંદ સ્વામી. અને ત્યાં જ્યાં મહારાજનો ઉતારો હતો ને એક બોરડી હતી, આજે પણ છે. એ બોરડી હતી, એના કાંટા બહુ હતા. અને ગોપાળાનંદ સ્વામી ત્યારે નીચેથી પસાર થયા અને એમનો પાક છે ને એ કાંટામાં ભરેલો, પાંખ આખી નીકળી ગઈ. પાક છે ને એમાં કાંટામાં ભરાયેલા નીકળી જાય ને બહાર, વિખાઈ ગઈ. એટલે ગોપાળાનંદ સ્વામી કે આ તારા નીચે મહારાજ બેઠા. કારણ કે એ વખત શ્રીજી મહારાજ ત્યાં બેસતા હતા અને ફરતા હતા એ વખત આખા મેદાનમાં, કે તારા નીચે સાક્ષાત શ્રીજી મહારાજ બેઠા, તો એ તારા સ્વભાવ ગયા નહીં. બોરડીના આવું ગોપાળાનંદ સ્વામીએ આવી વાત કરી, અને એ બોરડીએ સાંભળી ગઈ, અને તરત જ ઓન ધ સ્પોટ બધા કાંટા ટપોટપ બધા કરી જાય. બધા કાંટા છે ને એ બધા ખરી કે બોરડીના. હવે તમને બધું નવે લાગે, તમે આખી દુનિયામાં ફરજો. આજની તારીખની વાત કરું છું, આજે 2024ની સાલ ચાલે છે ને, તમે કોઈ પણ બોરડી એવી નહીં જોઈ હોય કે જેના કાંટા ના હોય. એકની એક જ બોરડી અત્યારે પણ ભૂપેન્દ્રેશ્વર ઉપર સ્વામિનારાયણનું મંદિર છે, એમાં બોરડી આજે પણ છે. એટલે એની અંદર બોર પણ થાય છે, મીઠા બોર પણ થાય છે. અમે ખાધેલા છીએ, હજી પણ જાઓ તો જોજો. એ બોરડીનો ત્યાં ઓટો પણ કરેલો. બોરડી હજી સજીવન છે. આજની તારીખે પણ બોરડીમાં કાંટા નથી. એનો મતલબ એ કે સ્વભાવ ધાર્યો તો જાય. બોરડીના જો કાંટા ઉતાર્યા, આપણા કેમ ના ઉતારે બધા કાંટા? આમાં આપણને બળ મળે. એ બોરડીના દર્શન કરજો રાજકોટ જાઓ તો આ બની શકે છે. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી છે ને, એક વખત મંદિરની સામે વાડી છે, એ મંદિરની સામે જુનાગઢમાં વાડી છે. ત્યાં ઉતારાને બધું ઘણું બધું જોયું, પેલો સક્કરિયો ટેકરો બધું છે. હવે ત્યાં સ્વામી ગયેલા, અને એ વખતે ચોખ્ખી જગ્યા જોઈ અને પછી બેઠા હતા. અને એ વખતે મંદિરમાં એ જે પાડીની અંદર બધા શું કહેવાય જાડા જાતા હતા, બાવળિયા કાંટા બધા બાવળિયા અને બધું હતું, એ સાફસૂફ કરેલું. પણ બેઠેલા, અને ત્યાં એટલામાં લોધિકાના અભેદસિંહ દરબાર, વસોના વાઘજીભાઈ, સારંગપુરના જેઠા કાચા બધા હરિભક્તો આવ્યા. હવે ખેતરમાં બોરડીના ઝાડા તો વાઢી લીધેલા, પણ કોઈક તો ખાંટા તો પડેલા પડ્યા હોય ને. હવે જેફા પણ હતા, અને એ વખત આ બધા દંડોત કરવા માંડી પડ્યા. ત્યારે ગઢડાના રૂગનાથ ચરણદાસ
પુરાણીએ કહ્યું, સ્વામી સ્વામી આ બધા મોટા મોટા રોધિકાના દરબારને બધા છે ને આ બધા દંડવટ કરે છે આપના, અને ના પાડો કાંટા વાગશે, આ કાંટા છે ને અંદર એમને વાગશે. ત્યારે સ્વામી કહે, પુરાણી આ કાંટા વાગશે તે સોય અથવા નિર્ણય કરીને કાઢીશું, અને જો કાંટો ઊંડો ગયો હશે તો કેરીનું અથાણું બાંધીને પકવીને કાઢીશું. પણ ઓલા બજારના કાંટા બહુ ગુંડા, એ વાગે ને તો કાઢવાનો કોઈ ઉપાય નથી. ત્યારે પેલા અર્જુનભાઈ કહેતા હતા, અમે કહ્યું સ્વામી નવાબ સાહેબ તો બધા બજાર સાફ કરાવે છે, પાણી છાંટે છે, ત્યાં ક્યાંથી કાંટા હોય? એટલે આ તને ખબર ના પડે, બજારની અંદર કાંટાની ખબર ના પડે. બજારમાં રૂપનો કાંટો આંખમાં લાગે, ગામ પાનનો કાંટો કાનમાં લાગે, અને સ્વાદનો કાંટો જીભમાં, સંકલ્પ વિકલ્પના કાંટા મનમાં, એમ અનેક પ્રકારના કાંટા બજારમાં હોય, અને એ લાગે ને નીકળવા બહુ મુશ્કેલ. જેમ ગુણાતન સ્વામીની અરે આપણે પેલા આખ્યાન સાંભળી છે હૈદરાબાદમાં કે એક બાવાજીની પાસે ગુણાતીત અરે મુક્તાનંદ સ્વામી બ્રહ્મચર્ય બધું શીખવા ગયા. ત્યારે એનું રાખ, હું 40 વર્ષનો હતો ત્યારે ઉજ્જૈન ભણવા જતો હતો, રસ્તામાં ભૂલો પડ્યો ખાતરેજ આગળ, અને એ વખતે પાણીયારી જુવાન બાઈ પાણી ભરતી હતી. મેં એને પૂછ્યું, ઉજ્જૈન કા રાસ્તા કહા? આપ ઇધર સે મહારાજ સીધે ચલે જાઈએ. એ બાઈનું લટકું, આજે 40 વર્ષ થઈ ગયા, મને 80 વર્ષ થયા, હજી એ રૂપનો કાંટો ગયો નથી. આવી પ્રકારનો રૂપનો કાંટો વાગે ને તો આવી બધું થાય. આ પ્રેમાનંદ સ્વામી ખરેખર ભગવાન સ્વામિનારાયણ ભગવાનના ખરેખરા ભક્ત, કેટલા સરસ કીર્તનો બનાવ્યા છે. હવે એક વખત એવું બન્યું કે શ્રીજી મહારાજ સુરતમાં હતા, અને સુરતની અંદર મહારાજના સર્જન કાર્ય પેલા અદેશ્વર કોટવાલના ત્યાં જવાનું હતું પધરામી, એ કરીને પાછા આવતા હતા. અને એ વખતે મિર્જાનો મોહલ્લો આવે છે રસ્તામાં, મિર્જાનો મોહલ્લો, અને એમાં તવાયકો બધી રહે, ગાનારીઓ નાચનારીઓ બધી, અને એ લોકો સરસ મજાનું બધું ગાતી હોય, બધી વગાડતી હોય. અને મહારાજનો ઘોડો જતો હતો, અને એની બાજુમાં પ્રેમાનંદ સ્વામી હતા, અને કોઈ ગાનારીનો સાંજનો સમય હતો 7-8 વાગ્યાનો, અને કોઈ બિભાસ રાગ કે એનો સૂર એવો બધો નીકળ્યો, એટલો બધો આલાપ સરસ નીકળતો હતો. આ તો જીવના સંગીતના જીવ આપણા શું કહેવાય પ્રેમાનંદ સ્વામી, હમણાં પગ પાછા પડવા માંડી પડ્યા. પહેલામાં કાંટો વાગ્યો, ગાન તાનનો કાંટો વાગી ગયો, અને પછી તો મહારાજનો ઘોડો જતો રહ્યો, બધો મહારાજની સાથેનો સાત સમાજ પણ જતો રહ્યો. અને આ પેલા બસ ઉભા જ રહી ગયેલામાં, પેલા બસ અવાજમાં સંગીતના જીવ, એટલે એના આલાપની અંદર ખોવાઈ ગયા. મહારાજ આમ જોયું બાજુમાં, એટલે પ્રેમાનંદ સ્વામી ક્યાં ગયા? મહારાજ તરત ઘોડો પાછો વાળ્યો, અને જોયું તો મિર્જાના મોહલ્લામાં એ તવાયફાના વિસ્તારમાં આમ એકલા ઉભા આમ ડોલતા હતા પેલા સંગીતના તાનમાં. મારે આમ હલાયા, પ્રેમાનંદ, મારી ભૂલ થઈ ગઈ. મહારાજે ચાંદ્રાયણ વ્રત આપ્યું. આ પ્રેમાનંદ કાવ્યની પ્રસ્તાવનામાં ઈશ્વરલાલ મશરૂવાળાએ લખેલો પ્રસંગ છે. એટલે આપણને ખ્યાલ આવે કે ગામ તાનનો કાંટો પણ લાગી જાય, એટલે એ પ્રમાણે આવું બધું થાય. ગંધનો કાંટો, અજામિલ કેટલો પેલો હતો સારો અજામિલ, અને પણ એ પ્રમાણે બહુ સારો બ્રાહ્મણ હતો, બધું હતું, વ્યવસ્થિત હતો. પણ એક વખતે કોઈ કામી પુરુષ વેશ્યાના ગળામાં હાથ નાખી અને બજારમાંથી જેવી તેવી ચેષ્ટા કરતા જતો હતો, અને વેશ્યાના કંબોડામાંથી ગુલાબનું ફૂલ નીકળીને નીચે પડ્યું, અને આને દોડીને સૂંઘી લીધું. એ સૂંઘ્યું ને, અને પછી આની વૃત્તિઓ બદલાઈ ગઈ, અને આખું બધું જીવન બદલાઈ ગયું. એવી રીતે આવું બધું થાય. તમે જુઓ સ્વાદનો કાંટો, એ સ્વાદનો કાંટો એકલ સંગીને લાગ્યો, અને એમનું પણ જીવન બદલાઈ ગયું. સંકલ્પ વિકલ્પના કાંટા એ પણ ગજબના હોય છે, એટલે એ પણ એને નીકળવા બહુ મુશ્કેલ હોય છે. આપણે લૈલા મજનૂની વાતો સાંભળીએ છીએ, ત્યારે પછી લૈલા એ કંઈ બહુ રૂપાળી નથી, જેવી તેવી જે હશે તે. હું કે કોઈ ભાઈ છોડને હવે મજનૂને કોઈ આની પાછળ પણ કાંટો લાગી ગયેલો, એ કે લૈલા તો દેખના હો તો મજનૂ કી નિગાહ સે દેખો, એટલી હદ સુધી પહોંચી ગયેલું. પછી કોઈએ કહ્યું, ભાઈ તને આટલી બધી આસક્તિ છે એનામાં, એમ જો ભગવાન વાળા કહી જાય ને તો તારો મોક્ષ થઈ જાય. ત્યારે એનું કહ્યું કે ખુદા કો મુझे मिलना हो तो लैला बन के आए, એવું મને કહેવું. એક વખત અમે 1987માં ત્યાં ગયા હતા બદ્રીનાથમાં, અને બદ્રીનાથની અંદર ત્યાં લખનંદા નદી છે, એની આગળ અમે નીકળ્યા ત્યારે ગાંડો મળ્યો. ગાંડો ગુજરાતી હતો, પોટલું લઈને ફરતો હતો, અને અમને બધાને જોયા ને તો ગુજરાતી બોલ્યો કે તમે અમને હેમા માલિની સાથે મારું લગ્નનું ગોઠવી આપો. હા, તો જાત્રા કરવાયા છે કે લગ્નનું ગોઠવાયા છે, હવે શું કહેવું આપણે. એટલે આવા બધાને કાંટા લાગી ગયો, ગાંડો થઈ ગયેલો, પત્તો નહીં પડ્યો. એટલે આવા પ્રકારના બધા વિચિત્ર માણસો બધા હોય છે. કાંટા એ નીકળવા બહુ અઘરા છે, એટલા માટે એ ખટક્યા કરે. અને એમાં બહુ ઝેરી કાંટા હોય ને
તો મરે પણ ખરો. આવા બધા પ્રેમના પગમાં ઘણા બધાને મોત પણ થયેલા છે, આપઘાત પણ કરેલા છે. અને ન કર્યો હોય તો રાવણને જૈન મહારાજે કૃષ્ણ રામચંદ્ર ભગવાને માર્યો પણ ખરો. આપ જો કે કિંગ એડવર્ડ, ઇંગ્લેન્ડનો રાજા કિંગ એડવર્ડ, હવે એને પણ રૂપનો કાંટો વાગ્યો. એ વખતે મિસિસ વાલી સિમ્પસન એ પછી વિધવા હતી અને પછી રાજકુટુંબની નહોતી, પણ એને એ પ્રમાણે એની સાથે પ્રેમ થઈ ગયો. એટલે કહે છે કે તું હવે મારે એની સાથે પરણવું છે. એટલે ચર્ચે કહ્યું, એંગ્લિકન ચર્ચ, કે જો તમે એની સાથે પરણશો તો તમારે રાજ મૂકવું પડશે, કારણ કે એ રોયલ ફેમિલી નથી. એ રોયલ ફેમિલી નથી એટલે તમારે રાજ મૂકી દીધું કિંગ એડવર્ડ 8માએ. બોલો કેટલો જોરદાર હશે. ઇંગ્લેન્ડનું રાજ આપણે ઘર મૂકી શકતા નથી, એ વખતે ઇંગ્લેન્ડનું રાજ કેટલું મોટું હતું, પણ એને મૂકી દીધું. એટલા માટે બહુ અઘરું છે. સત્પુરુષના વચને આ પ્રમાણે છોડવાના હોય છે. સ્વભાવ અઘરા છે ટાળવા, પણ બદલવા તો જરૂરી છે જ, કારણ કે પ્રકૃતિ બદલાય ને તો ઘણા લાભ થાય. જેમ પેલો ફોસ્ફરસ હોય છે ને સામાન્ય, અને જ્યારે રેડિયો એક્ટિવ બનાવીએ ત્યારે એના માથામાં રૂપાંતર થઈ જાય. 5 રૂપિયાની કિંમત ન હોય એ પછી છે ને 5 લાખનો થઈ જાય. એટલે એને જરા ચેન્જ કરો ને, બદલો ને, તેની અંદર એની ફરક પડી જાય. એટલે બદલવું તો જોઈએ જ. ઘણા બધાને કહે છે ભાઈ અમે તો ઈટ ડ્રિંક એન્ડ બી મેરી, ખાઈ પીને મજા કરીએ, એમાં જ બધું ઇતિશ્રી માને. એ બદલવામાં માગતા જ નથી, તો પછી એના જીવનમાં કશું ઠેકાણું પડતું નથી. એટલા માટે ગમે એટલા બુદ્ધિશાળી બધા હોય, પણ એનું ફળ એ છે કે ભગવાનમાં પ્રીતિ કરવી અને વિષયમાંથી વૈરાગ્ય પામવો. કે મતિમતામ મતેશ્ચ ફલમ વિષય તો વિરતિશ્ચ હરવ રતિ, એવું સત્સંગ જીવનમાં લખેલું છે. એટલે પ્રકૃતિ બદલવી એ બહુ જરૂરી છે. એક જ પડખે સુવાનું કંઈ હોતું નથી. જેમ જળજીણી વખતે ભગવાન જેમ પડખું ફેરવે છે 11ના દિવસે, એમ આપણે બદલવાનું હોય. આપણા જીવનમાં બદલવાથી ફાયદા એના ફાયદા જ છે, પણ ઘણાને એવી બદલવાની પ્રકૃતિ હોતી જ નથી. રિચાર્ડ બાકનું એક પુસ્તક છે જોનાથન લિવિંગસ્ટન સિગલ, એમાં એવી કથા આવે છે કે ગલ પક્ષીઓ સમુદ્રની સપાટી ઉપર રહે, બહુ થોડું ઉડે અને પછી નીચે માછલા પકડે અને જીવન પૂરું કરે. એમાં તો વાર્તા જ છે. એક જોનાથન નામના એક ગલ પક્ષીને જેવો વિચાર આવ્યો, સિગલ એટલે ગલ પક્ષી, કે આપણી જિંદગી આમ જ પૂરી કરી નાખવાની, ઉડવાનું થોડું અને પછી માછલા ખાઈને જિંદગી પૂરી કરવાની. આપણને ભગવાને 2 પાંખો આપી છે, આકાશ વિશાળ છે, આગળ જઈએ શું છે ત્યાં જોઈએ તો ખરા, આગળ ઉપર પહોંચીએ. એટલે આપણા ગરડેલાઓ કહ્યું રાજાને જે અગ્નિ છે એની રડ મૂકી દે, આપણે તો જીવીએ ત્યાં સુધી ખાવાનું, શાક ખાઈએ ત્યાં સુધી જીવવાનું છે, આ બધું તારે જરૂર નથી. એને માન્યું નહીં અને ઉડ્યો. મારે કે આ બધી આટલી પ્રકૃતિમાં મારું જીવન પૂરું નથી, કે ખાઈ પીને મરી જવા માટે આપણે આવ્યા નથી. પાંખો છે, મારે ઉડવું છે. અને ઉડ્યો અને કોઈ દિવ્ય લોકમાં પહોંચી ગયો આ તો વાર્તામાં. અને એને કહ્યું કે લાવ પાછો જઈ અને મારા ભાઈ ભાંડુઓને સમજાવું. એને કહ્યું ભાઈ ઉપર આપણે મારી જેમ ઉડે આવો, ઉપર આવો, બહુ આનંદ છે. માછલા તો કંઈ ઓર્ડિનરી છે. કોઈ માન્યું નહીં, પણ એક મેનાર નામનું પંખી હતું ને એક પાંખ તૂટી ગઈ જેવી, તું ચાલને હું તને લઈ જઈશ. અને પછી એ પણ દિવ્ય સુખનો અનુભવ કર્યો એણે. એવી રીતે આપણે પણ આ લોકમાં ખાઈ પીને મરી જવા માટે નથી આવ્યા. આપણે કંઈક પ્રાપ્ત કરવા, અક્ષરરૂપ થવું છે, પુરુષોત્તમની ભક્તિ કરવી છે. આપણને આ જીવન આપ્યું, મહારાજે આત્મા આપ્યો છે, એ આત્માને બ્રહ્મણાઈઝ કરવાનો, બદલવાનો છે. જીવ ભાવમાંથી બ્રહ્મ ભાવમાં બદલી દઈએ ને તો આનંદ. અત્યારે આપણી સાથે મહંત સ્વામી આપણું રોલ મોડેલ છે. જો કેવી રીતે એ તો સાક્ષાત અક્ષરનું સ્વરૂપ છે, કેવી રીતે કેવા આનંદ છે, કેટલા ઉમંગથી કેવી રીતે વર્તી રહ્યા છે, એવી રીતે આપણે પણ થઈ શકીએ. આપણે પણ એ સ્થિતિને પામી શકીએ. થઈએ યોગી જેવા, થઈએ સ્વામી જેવા, બોલીએ તો છીએ ને, તો એવા થવાનું છે. તો એ ન થઈએ ત્યાં સુધીનો કોઈ અર્થ જ નથી રહેતો. એટલા માટે આપણે હવે આ સ્વભાવો દૂર કરવા માટેના ઉપાયો ઉપર જઈએ તો પહેલો ઉપાય છે ધ્યેયની સ્પષ્ટતા અને દ્રઢતા. આ બંને જોઈએ, કારણ કે આપણે આ ધ્યેય પાક્કું જોઈએ કે મારો જન્મ 2 વાત સિદ્ધ કરવા સારું જ થયો છે, અક્ષરરૂપ થવું છે અને પુરુષોત્તમમાં જોડાવવું છે. એમાં 2 વાત છે. અક્ષરરૂપ થવામાં 2 અંતરાયરૂપ છે અને પુરુષોત્તમમાં જોડાવામાં સંગ અનેક પ્રકારનો અંતરાયરૂપ છે. એ 2 ખોટ ટાળવી. એટલે આ ધ્યેય સ્પષ્ટ હોય તો ખોટો ટાળવાનો બળ મળે, પણ ધ્યેય બરોબર ના હોય તો કશું કોઈ ઠેકાણું પડે નહીં. એટલે આ દેશે કરીને મારે છેલ્લો જન્મ કરવો જ છે. પ્રમુખ યોગી બાપા અમને સવારે ઉઠાડીને આ જ વાત કરતા
અર્ચામી અસમ સાધ્યામી દેહમ પાચ્યામી, છેલ્લો જન્મ કરો, માતારે ગર્ભમાં ફરીથી આવવું નથી, એવી જોરદાર વાતો અમને કરતા જબરજસ્ત હલાવી નાખે એવી. તો એ વાતમાં પહેલું આ છે, એનું વિશેષ નિરૂપણ આપણે આવતીકાલે આગળ ચલાવીશું. સ્વામિનારાયણ ભગવાનની